ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસ એટલે શું? ખાલી તારીખો અને લડાઈઓ? ના, જરાય નહીં. સાચું કહું તો ઇતિહાસ એકદમ રોમાંચક, જાસૂસી કથા જેવો છે, જેમાં આપણે ભૂતકાળના રહસ્યોને ઉકેલવા માટે નાના નાના પુરાવા શોધીએ છીએ. તો ચાલો આજે આપણે બધા સાથે મળીને આ સફર શરૂ કરીએ. આપણી પાસે કંઈ ટાઈમ મશીન તો છે નહીં, બરાબર? તો પછી હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજો કેવી રીતે રહેતા હતા, શું કરતા હતા, એ આપણને ખબર કઈ રીતે પડે? આ જ સવાલનો જવાબ શોધવા માટે ઇતિહાસકારો કયા પુરાવાઓનો ઉપયોગ કરે છે એ આજે આપણે જાણવાના છીએ. તો ચાલો આપણી આ જાસૂસીની શરૂઆત કરીએ, અને એ પણ એવા સમયથી જ્યારે કાગળની શોધ જ નહોતી થઈ. વિચારો તો, એ લોકો કેવી રીતે લખતા હશે? પોતાની વાતો, પોતાનું જ્ઞાન કેવી રીતે સાચવી રાખતા હશે? એમણે એક બહુ જ મસ્ત ઉપાય શોધી કાઢ્યો હતો. તાડનું જે ઝાડ હોય ને એના પાંદડા પર લખવાનું. આ પાંદડાને ખાસ રીતે તૈયાર કરાતા અને પછી એના પર લખાતું. આને જ કહેવાય તાડપત્ર. સમજો ને કે એ જમાનાની નોટબુક. અને ખાલી તાડપત્ર જ નહીં, હિમાલયમાં એક ખાસ ઝાડ થાય છે, ભૂર્જ નામનો. એની છાલનો પણ કાગળ તરીકે ઉપયોગ થતો. આને કહેવાતું ભોજપત્ર. આ કુદરતી કાગળ પર તો કેટલાય ધાર્મિક ગ્રંથો અને સાહિત્ય લખાયેલું મળી આવ્યું છે. જુઓ, આ છે તાડપત્રો અને ભોજપત્રો. આ ખાલી પાંદડા કે છાલ નથી, પણ ભૂતકાળમાંથી આવેલા સંદેશા છે. કેટલા નાજુક છે, છતાં એની પર લખેલી વાતોમાંથી આપણને એ સમયના લોકો, એમના રીતરિવાજો, એમનું વિજ્ઞાન, બધી જ જાણકારી મળે છે. કેટલી અદ્ભુત વાત છે, નહીં? પણ એક પ્રોબ્લેમ હતો. પાંદડા અને છાલ એ કેટલો સમય ટકે? સમય જતાં એ ખરાબ થઈ જાય, જીવજંતુઓ એને ખાઈ જાય. એટલે જો કોઈ બહુ જ અગત્યનો સંદેશો હોય, જેને સદીઓ સુધી સાચવવો હોય, તો એના માટે કંઈક બીજું જોઈતું હતું, કંઈક વધારે મજબૂત. અને એનો ઉપાય પણ એ સમયના લોકોએ શોધી કાઢ્યો. એમણે પથ્થર અને ધાતુ જેવી મજબૂત વસ્તુઓ પર લખવાનું શરૂ કર્યું, અને બસ એમના સંદેશા સદીઓ સુધી અમર થઈ ગયા. આનું સૌથી સરસ ઉદાહરણ એટલે શિલાલેખો. સમજો કે એ જમાનાની પબ્લિક નોટિસ હતી. રાજા મહારાજાઓ પોતાના હુકમો, પોતાની જીતની ગાથાઓ કે પછી ધર્મના સંદેશા મોટા મોટા પથ્થરો પર કોતરાવી દેતા, જેથી કરીને ક્યારે ભૂંસાય નહીં અને પેઢીઓ સુધી લોકો એને વાંચી શકે. આવા અભિલેખો મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે છે. એક તો પથ્થર પર કોતરેલા, જેને આપણે શિલાલેખ કહીએ છીએ, અને બીજા તાંબાના પતરા પર લખેલા, જેને તામ્રપત્ર કહેવાય છે. આ બંનેનો ઉપયોગ ખાસ કરીને સરકારી કામકાજ, જેમ કે કોઈને જમીન દાનમાં આપી હોય કે કોઈ સંધિ કરી હોય, એવા અગત્યના દસ્તાવેજો માટે થતો. ચાલો, અત્યાર સુધી આપણે એવી વસ્તુઓની વાત કરી જે જાણી જોઈને ઇતિહાસ લખવા માટે બનાવાઈ હતી. પણ હવે આપણે કંઈક એવું જોઈએ જેમાં અજાણતા જ ઇતિહાસ છુપાઈ ગયો છે, અને એ પણ આપણી રોજિંદી વસ્તુઓમાં. એ છે સિક્કા. હા, એ જ સિક્કા. આ નાનકડી ગોળ ધાતુની વસ્તુઓ ખાલી ખરીદી કરવા માટે નહોતી. એ તો ચાલતી ફરતી હિસ્ટ્રી બુક જેવી હતી. એટલે જ ઇતિહાસ જાણવા માટે સિક્કા બહુ જ મહત્વના ગણાય છે. એક નાનકડો સિક્કો કેટલું બધું કહી શકે છે, ખબર છે? ઇતિહાસકારો, જે આપણા ભૂતકાળના જાસૂસ છે, એ એક સિક્કા પરથી જાણી શકે કે એ વખતે રાજા કોણ હતું, લોકો કયા દેવી દેવતાઓને માનતા હતા, રાજ્ય કેટલું અમીર કે ગરીબ હતું. આ બધી જ વિગતો એ નાનકડા સિક્કામાં છુપાયેલી હોય છે. સારું, આપણી પાસે તાડપત્ર, શિલાલેખ અને સિક્કા જેવા પુરાવા તો ભેગા થઈ ગયા. પણ કઈ ઘટના ક્યારે બની એ કેવી રીતે ગોઠવવું? આ માટે ઇતિહાસકારો એક ખાસ સાધન વાપરે છે, સમયરેખા, એટલે કે ટાઈમલાઈન. આ જુઓ, આ છે સમયરેખા. દુનિયાભરના ઇતિહાસમાં સમયને માપવા માટે એક ઘટનાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. એ છે ઈસુ ખ્રિસ્તનો જન્મ. એમના જન્મને શૂન્ય ગણીને ઇતિહાસને બે ભાગમાં વહેંચી દેવાયો છે: એમના જન્મ પહેલાંનો સમય અને એમના જન્મ પછીનો સમય. તો ઈસુના જન્મ પહેલાંના સમયને અંગ્રેજીમાં કહેવાય છે BC, એટલે કે બિફોર ક્રાઇસ્ટ, અને એમના જન્મ પછીના સમયને કહેવાય છે AD, એટલે કે એનો ડોમિની. આ એનો ડોમિની છે ને, એ એક લેટિન શબ્દ છે. એનો અર્થ થાય છે ઈશ્વરના વર્ષમાં. એટલે જ્યારે આપણે કહીએ કે 2024 AD, તો એનો મતલબ છે કે ઈસુના જન્મ પછીનું 2024મું વર્ષ, બરાબર? જોકે આજકાલ દુનિયાભરમાં BC અને ADની જગ્યાએ બીજા શબ્દો પણ વપરાય છે, જે કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી.
BCની જગ્યાએ હવે BCE એટલે કે બિફોર કોમન એરા વપરાય છે અને ADની જગ્યાએ CE એટલે કે કોમન એરા. મતલબ એનો એ જ છે, ખાલી નામ જુદા છે. તો આપણે જોયું કે ઇતિહાસના પુરાવા ક્યાંથી મળે છે અને સમયની ગણતરી કેવી રીતે થાય છે. પણ આ બધું જાણવાનો ફાયદો શું? શા માટે આપણે આટલી મહેનત કરીએ છીએ ભૂતકાળને સમજવા માટે? કારણ કે આ તાડપત્રો, શિલાલેખો અને સિક્કાઓ એ ખાલી જૂની વસ્તુઓ નથી, એ તો આપણી આખી માનવજાતની એક લાંબી સફરની નિશાનીઓ છે. એ આપણને શીખવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને આજે જે છીએ એ કેવી રીતે બન્યા. અને આ આખો કોયડો ઉકેલવાનું કામ કોણ કરે છે? એ છે આપણા ઐતિહાસિક જાસૂસો, પુરાતત્વવિદો અને ઇતિહાસકારો. પુરાતત્વવિદો ખોદકામ કરીને પુરાવા શોધી કાઢે છે અને ઇતિહાસકારો એ બધા પુરાવાઓને જોડીને ભૂતકાળની આખી વાર્તા આપણી સામે મૂકે છે. અને છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. જે રીતે આજે આપણે હજારો વર્ષ જૂના પુરાવાઓનો અભ્યાસ કરીએ છીએ, એ જ રીતે ભવિષ્યમાં લોકો આપણા સમયનો અભ્યાસ કરશે. તો વિચારો, આપણો આ સમય આવનારી પેઢીઓ માટે કેવો ઇતિહાસ પાછળ છોડીને જશે? આપણે જ્યારે પણ આપણા ઇતિહાસ વિશે વિચારીએ ત્યારે મગજમાં મોટા મોટા રાજા મહારાજા, સામ્રાજ્યો અને લડાઈઓની વાતો આવે છે. પણ આ બધી વાર્તાની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ? એ સમજવા માટે આપણે સમયમાં ઘણું પાછળ જવું પડશે. એક એવી દુનિયામાં જ્યાં ઘર જેવી કોઈ વસ્તુ જ નહોતી. તો સવાલ એ છે કે આપણી આ દુનિયાનું, આ સમાજનું મૂળ ક્યાં છે? સાચો જવાબ કોઈ રાજાના મહેલમાં નથી, પણ હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજોએ લીધેલા એક ક્રાંતિકારી પગલામાં છુપાયેલો છે. એક એવું પગલું જેણે માનવતાની આખી દિશા જ બદલી નાખી. ચાલો આજે એ જ અદ્ભુત સફરને સમજીએ. તો સૌથી પહેલાં કલ્પના કરો એ સમયની જ્યારે માણસનું જીવન કોઈ એક જગ્યાએ બંધાયેલું નહોતું. એ હતા શિકારી સંગ્રહાહારી. એમની દુનિયા એમ સમજો કે સતત ગતિમાં રહેતી, જેનું સંચાલન કુદરતના હાથમાં હતું. એમનું જીવન હતું કેવું? વેલ, સવાર પડે અને ખોરાકની શોધ શરૂ થઈ જાય. આજે શિકાર મળશે કે નહીં, કઈ જગ્યાએ ખાવાલાયક ફળો મળશે, દરેક દિવસ એક નવો પડકાર હતો. એમની પાસે કોઈ કાયમી ઘર નહોતું, કારણ કે આખી ધરતી જ એમનું ઘર હતી. એમનું જીવન એક લાંબી, ક્યારેય ન અટકતી યાત્રા જેવું હતું, એક મુકામ નહીં. અને હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી હો. આ નકશો એનો પાક્કો પુરાવો છે. ભારતમાં નર્મદા નદીની ખીણ હોય કે પછી મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓ, આ બધી એવી જગ્યાઓ છે જ્યાં પુરાતત્વવિદોને આપણા આ પૂર્વજોના પગલાંના નિશાન મળ્યા છે. આ આપણો વાસ્તવિક અને જીવંત ઇતિહાસ છે, જે જમીનની નીચે સચવાયેલો છે. તો સવાલ એ થાય કે આટલી કઠિન પરિસ્થિતિમાં એ લોકો ટકી કેવી રીતે શક્યા? જવાબ છે માનવ મગજની સૌથી મોટી ખાસિયતમાં, એટલે કે સમસ્યાનો ઉકેલ શોધવાની ક્ષમતા. અને એમનો પહેલો અને સૌથી મોટો ઉકેલ હતો ઓજારો. લાગે છે ને સાવ સામાન્ય પથ્થર, પણ આ સામાન્ય દેખાતા પથ્થરો જ માનવજાતની પહેલી ટેકનોલોજી હતા. વિચારો, હાથમાં પકડેલો એક તીક્ષ્ણ પથ્થર શિકાર કરવાનું, માંસ કાપવાનું કે પછી પોતાનું રક્ષણ કરવાનું સૌથી મોટું સાધન બની જતો. આ નાના નાના ઓજારોએ પ્રકૃતિ સામે ટકી રહેવાની એમની ક્ષમતા અનેક ગણી વધારી દીધી. અને આ ઓજારોનો ઉપયોગ ક્યાં થતો? તો ભીમબેટકા જેવી કુદરતી ગુફાઓમાં, જે એમના માટે એક તૈયાર ઘર જેવી હતી. આ ગુફાઓ એમને વરસાદ, સખત તાપ અને જંગલી જાનવરોથી બચાવતી. આ એવી જગ્યાઓ હતી જ્યાં કુદરત અને માનવ ચાતુર્ય એક થયા. હજારો વર્ષો સુધી આ જ રીતે જીવન ચાલતું રહ્યું. પણ પછી બે એવી મોટી ઘટનાઓ બની જેણે આખી રમતના નિયમો જ બદલી નાખ્યા અને માનવ ઇતિહાસને એક નવા જ રસ્તે વાળી દીધો. પહેલી ઘટના હતી આગ પર કાબૂ મેળવવાની ક્ષમતા. જરા વિચારો એક ક્ષણ વિશે. અચાનક રાતનો અંધકાર અને ડર ગાયબ થઈ ગયો. આગે એમને ગરમી આપી, ખોરાકને શેકીને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવ્યો અને સૌથી અગત્યનું, ખતરનાક પ્રાણીઓને દૂર રાખ્યા. આગ માત્ર એક શોધ નહોતી, એ માનવીના આત્મવિશ્વાસની મશાલ હતી. અને બીજો મોટો ફેરફાર હતો આબોહવામાં. લગભગ 12,000 વર્ષ પહેલાં હિમયુગનો અંત આવ્યો અને પૃથ્વી ગરમ થવા લાગી, જાણે કોઈએ પૃથ્વીનું થર્મોસ્ટેટ વધારી દીધું હોય. આના કારણે શું થયું? બરફ પીગળ્યો, વિશાળ ઘાસના મેદાનો બન્યા અને સાથે જ હરણ, ઘેટાં, બકરા જેવા પ્રાણીઓની સંખ્યામાં તો જાણે વિસ્ફોટ થયો. મતલબ કે હવે ખોરાક વધુ સરળતાથી ઉપલબ્ધ હતો.
આ બદલાયેલી દુનિયાએ માનવ મનમાં એક ક્રાંતિકારી વિચારને જન્મ આપ્યો. અત્યાર સુધી માણસ ખોરાક શોધતો હતો, તેની પાછળ ભટકતો હતો, પણ હવે તે ખોરાક જાતે પેદા કરી શકતો હતો. આ એક નાનો નહીં પણ બહુ મોટો વિચાર હતો. અલબત્ત આ રાતોરાત નહોતું થયું. કલ્પના કરો એ ક્ષણની જ્યારે કોઈએ પહેલીવાર જોયું હશે કે જમીન પર પડેલા દાણામાંથી નવો છોડ ઉગી નીકળે છે. એ માત્ર એક નાનકડી શોધ નથી, એ ભવિષ્યનું બીજ હતું. ધીમે ધીમે લોકોએ જાતે બીજ વાવવાનું, પાકની સંભાળ રાખવાનું અને પ્રાણીઓને પાળવાનું શીખી લીધું. અને બસ શિકારીમાંથી તેઓ ખેડૂત અને પશુપાલક બની ગયા. આ પરિવર્તન કેટલું મોટું હતું એ અહીંયા સ્પષ્ટ દેખાય છે. એક તરફ હતું ભટકતું અને અનિશ્ચિત જીવન, તો બીજી તરફ હતું એક જગ્યાએ સ્થિર જીવન, જ્યાં ખોરાકનો ભરોસો હતો, એને સાચવી શકાતો હતો. ગુફાઓની જગ્યાએ હવે ઘરો બનવા લાગ્યા. જીવનમાંથી અનિશ્ચિતતા ઘટી રહી હતી અને સ્થિરતા આવી રહી હતી. અને આ સ્થિરતાનું સીધું પરિણામ શું આવ્યું? સીધી વાત છે, જો તમારે તમારા ખેતરની સંભાળ રાખવી હોય તો તમે એને છોડીને બહુ દૂર ન જઈ શકો. બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો કાયમી વસાહતોનો, એટલે કે દુનિયાના સૌથી પહેલા ગામડાઓનો. પણ આપણને આ બધી ખબર કેવી રીતે પડી? તો એનો જવાબ છે જમીનની નીચે દટાયેલા પુરાવાઓ. પાકિસ્તાનમાં આવેલું મેહરગઢ, ઉત્તર પ્રદેશમાં કુલડી હવા કે પછી કાશ્મીરમાં બુર્ઝ હોમ, આ બધી જગ્યાએથી મળેલા અનાજના દાણા અને પ્રાણીઓના હાડકાં આપણને હજારો વર્ષ જૂની વાર્તા કહી રહ્યા છે. આ જો, આ મેહરગઢના એક ઘરની કલ્પના છે. આ કોઈ કુદરતી ગુફા નથી, આ માનવીય બનાવેલું એક માળખું છે. આ માત્ર દિવાલો નથી, આ સ્થાયીપણા, સમુદાય અને ભવિષ્યના વિચારનો મજબૂત પાયો છે. મેહરગઢમાં મળેલા પુરાવા એ પણ બતાવે છે કે ત્યાં માત્ર ખેતી જ નહોતી થતી, પણ એક આખો સમાજ વિકસી રહ્યો હતો. ત્યાંના લોકો મૃતકોને ખૂબ સન્માનભેર દફનાવતા. અને રસપ્રદ વાત એ છે કે કેટલીક કબરોમાં તો મૃત વ્યક્તિ સાથે બકરાને પણ દફનાવવામાં આવ્યા હતા. આ શું બતાવે છે? કદાચ એ કે જીવન માત્ર પેટ ભરવા પૂરતું નહોતું રહ્યું, પણ મૃત્યુ પછી પણ કોઈ સફરની કલ્પના શરૂ થઈ ગઈ હતી. તો આખી વાતનો સાર શું છે? શિકારી જીવનથી ખેડૂત બનવા સુધીની આ સફર એ માત્ર ઇતિહાસનું એક પ્રકરણ નથી. એ તો એ પાયો છે જેના પર આપણી આખી સભ્યતાની ઇમારત ઊભી છે. આ વિચાર ખરેખર અદ્ભુત છે ને? જ્યારે ખોરાકની ચિંતા ઓછી થઈ ત્યારે માણસના મગજને બીજા વિચારો માટે સમય મળ્યો. કળા, ટેકનોલોજી, સમાજના નવા નિયમો, આ બધું ત્યારે જ શક્ય બન્યું. આજે આપણે જે ગગનચુંબી ઇમારતો જોઈએ છે એ બધાના પાયામાં ક્યાંક ને ક્યાંક મેહરગઢ જેવી વસાહતની માટી, ઈંટ રહેલી છે. માનવજાતે એક જગ્યાએ સ્થિર થવાનું તો શીખી લીધું, પણ સાચું કહું તો એની અસલી સફળ તો હવે શરૂ થઈ હતી. આ સ્થિરતાના પાયા પરથી હવે કઈ નવી શોધો અને કઈ નવી ઊંચાઈઓ સર થવાની હતી એની વાત ફરી ક્યારેક કરીશું. આજે આપણે એક એવી સફર પર જઈએ જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે. એક એવી દુનિયામાં જ્યાં દુનિયાની સૌથી જૂની અને સૌથી રહસ્યમય શહેરી સભ્યતાઓમાંથી એક વસતી હતી. આજે આપણે સિંધુ ખીણની સભ્યતાના એક ખોવાયેલા નગરો અને એમના વણ ઉકેલ્યા રહસ્યોને સમજવાની કોશિશ કરીશું. ક્યારેય વિચાર્યું છે કે આજથી લગભગ 4,500 વર્ષ પહેલાંના શહેરો કેવા હશે? શું ત્યાં પણ અત્યારના જેવા પાકા મકાનો, પહોળા રસ્તાઓ અને ગટર વ્યવસ્થા જેવી સુવિધાઓ હશે? આ સવાલોના જવાબ આપણને ઇતિહાસના એક ખૂબ જ ભવ્ય પ્રકરણ તરફ દોરી જાય છે. ખબર છે, આખી વાત છે ને એકદમ કોઈ જાસૂસી કથા જેવી છે. એક એવી સભ્યતા જે હજારો વર્ષો સુધી ધરતીની નીચે દટાયેલી રહી અને પછી અચાનક જ આપણી સામે આવી. તો ચાલો આ શોધની રોમાંચક કહાણીથી જ શરૂઆત કરીએ. તો આ બધું શરૂ થયું 1921માં. પુરાતત્વવિદોએ પંજાબમાં હડપ્પા નામની એક જગ્યા શોધી કાઢી અને એના બરાબર એક જ વર્ષ પછી 1922માં સિંધ પ્રાંતમાં મોહેન્જો-દડો મળી આવ્યું. બસ આ બે શોધોએ તો જાણે ભારતીય ઉપખંડનો આખો ઇતિહાસ જ ફરીથી લખી નાખ્યો. ધીમે ધીમે ખબર પડવા લાગી કે આ કોઈ નાના મોટા ગામડા ન હતા, પણ એક એવી વિશાળ સભ્યતા હતી કે જેનો વિસ્તાર પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમિયાને ભેગા કરીએ ને તો પણ એનાથી મોટો હતો. આ સભ્યતાનો ફેલાવો ખરેખર અકલ્પનીય છે. જુઓ તો ખરા, ઉત્તરમાં હડપ્પાથી લઈને પશ્ચિમમાં સિંધના મોહેન્જો-દડો સુધી અને છેક ગુજરાતના ધોળાવીરા અને લોથલ સુધી.
આ કોઈ નાનું સૂનું વિસ્તાર નહોતો. આ તો એક આખું સામ્રાજ્ય હતું જે દૂર દૂર સુધી ફેલાયેલું હતું. તો આ સભ્યતાના રહસ્યો ઉકેલવા માટેની પહેલી ચાવી ક્યાં મળે? એમના શહેરોમાં. એમની નગરરચના એટલી અદ્ભુત હતી કે આજના આધુનિક શહેરોને પણ વિચારતા કરી દે. દાખલા તરીકે મોહેન્જો-દડોમાં આવેલું આ વિશાળ સ્નાનાગાર જુઓ. આને ખાલી એક સ્વિમિંગ પૂલ ના કહી શકાય. એની જે ચોકસાઈભરી રચના છે, પાકી ઈંટોનું મજબૂત ચણતર છે, એ બધું જ એમની ઇજનેરી કળાની સાબિતી આપે છે. ઇતિહાસકારો તો એવું માને છે કે આ કોઈ સામાન્ય નહાવા માટે નહીં, પણ ખાસ ધાર્મિક પ્રસંગો માટે વપરાતું એક પવિત્ર સ્થળ હશે. એમનું શહેરનું પ્લાનિંગ ગજબનું હતું, એકદમ વ્યવસ્થિત. નગરો મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલા હતા. પશ્ચિમમાં શાસકો માટે એક ઊંચો કિલ્લો અને પૂર્વમાં સામાન્ય લોકોના રહેઠાણ. રસ્તાઓ એકદમ સીધા, એકબીજાને કાટખૂણે કાપતા અને સ્વચ્છતાનું તો એટલું ધ્યાન રાખતા કે એ જમાનામાં એમની પાસે ભૂગર્ભ ગટર વ્યવસ્થા હતી અને આ બધું બાંધકામ એક સરખી પાક્કી ઈંટોથી થયેલું હતું. અને વાત ખાલી સારા મકાનોની નહોતી. આ લોકો મોટા વ્યાપારી પણ હતા. આપણા ગુજરાતના લોથલમાં જે આ વિશાળ ધક્કો એટલે કે ડોકયાર્ડ મળ્યું છે ને, એ પાક્કો પુરાવો છે કે તેઓ દરિયાઈ માર્ગે કેટલો મોટો વ્યાપાર કરતા હશે. આ બતાવે છે કે એમના સુવ્યવસ્થિત શહેરો એક મોટી આર્થિક વ્યવસ્થાના કેન્દ્રો પણ હતા. સારું, શહેરો તો જોયા, પણ આ ભવ્ય નગરોની દિવાલોની પાછળ રહેતા લોકો કેવા હતા? એમનું રોજિંદુ જીવન કેવું હતું? ચાલો હવે એમની દુનિયામાં જઈએ અને જોઈએ કે તેઓ શું ખાતા, શું પહેરતા અને શું કામ કરતા હતા. આ જો, માટીનું એક નાનકડું રમકડાનું ગારડું. આવી નાની નાની વસ્તુઓ આપણને સીધા એ લોકોના ઘરમાં લઈ જાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે એ લોકો પોતાના બાળકો માટે રમકડા પણ બનાવતા હતા. આ તેમની કારીગરી અને સંસ્કૃતિ બંનેની કેટલી સુંદર ઝલક આપે છે. તો એમના જીવનની વાત કરીએ તો મુખ્ય વ્યવસાય હતો ખેતી અને પશુપાલન. ઘઉં અને જવ જેવા પાક ઉગાડતા. આ સિવાય માટીકામ, ધાતુકામ અને ખાસ તો મણકા બનાવવાની કળા એ લોકો માહેર હતા. કપડામાં મોટે ભાગે 2 વસ્ત્રો પહેરતા અને સોના ચાંદીના અને મણકાના ઘરેણાના પણ શોખીન હતા. હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ અને કહી શકાય કે રહસ્યમય ભાગ, એમની માન્યતાઓ. આપણને ક્યાંયથી કોઈ મંદિરના અવશેષો તો નથી મળ્યા, પણ અમુક પુરાવાઓ ચોક્કસ એમની શ્રદ્ધા તરફ ઇશારો કરે છે. કોઈ મંદિર તો નથી મળ્યું, પણ પુરાતત્વવિદોને જે મૂર્તિઓ મળી છે એના પરથી અનુમાન લગાવાય છે કે તેઓ માતૃકા દેવીની પૂજા કરતા હશે. આ ઉપરાંત ધરતી, વૃક્ષો અને પશુઓને પણ પવિત્ર માનતા હોય એવું લાગે છે. કેટલાક સ્થળોએથી અગ્નિપૂજાના પણ પુરાવા મળ્યા છે. અને મૃતદેહો સાથે જે વસ્તુઓ દફનાવવામાં આવતી એના પરથી લાગે છે કે તેઓ કદાચ મૃત્યુ પછીના જીવનમાં પણ માનતા હશે. અને હવે આવે છે સૌથી મોટો કોયડો. આ લોકો લખી વાંચી જાણતા હતા. એમની પોતાની એક લિપિ હતી જે આપણને હજારો મુદ્રાઓ પર જોવા મળે છે. પણ દુઃખની વાત એ છે કે આટલા વર્ષોના પ્રયત્નો પછી પણ આપણે હજુ સુધી આ લિપિને ઉકેલી શક્યા નથી. તેઓ શું લખી ગયા એમના શબ્દો આજે પણ એક રહસ્ય છે. તો પછી થયું શું? આટલી વિકસિત, આટલી વ્યવસ્થિત સભ્યતા અચાનક ગાયબ કઈ રીતે થઈ ગઈ? શું કોઈ ભયંકર પૂર આવ્યું હતું? કે પછી મોટો ધરતીકંપ? અથવા કોઈ બહારના લોકોએ આક્રમણ કર્યું હશે? સાચું કારણ શું હતું એ આજે પણ ઇતિહાસકારો માટે એક મોટો સવાલ છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. સિંધુ ખીણની સભ્યતા ભલે અદૃશ્ય થઈ ગઈ, પણ ઉપખંડનો ઇતિહાસ ત્યાં અટક્યો નહીં. જ્યાં પુરાતત્વીય પુરાવાઓ શાંત થઈ જાય છે, ત્યાંથી ઇતિહાસના બીજા પ્રકરણની શરૂઆત થાય છે, અને તેની માહિતી આપણને મળે છે આપણા પ્રાચીન ગ્રંથોમાંથી. અને આ સમયગાળાને સમજવા માટેનો મુખ્ય સ્ત્રોત છે ઋગ્વેદ. તે 4 વેદોમાં સૌથી પ્રાચીન ગ્રંથ છે, જેમાં 1028 સૂક્તો એટલે કે પ્રાર્થનાઓનો સંગ્રહ છે. આ ગ્રંથ આપણને તે સમયના લોકોના જીવન અને તેમની માન્યતાઓ વિશે ઘણી બધી અમૂલ્ય માહિતી આપે છે. એટલે કે સિંધુ ખીણની લિપિનું એક રહસ્ય ભલે વણુકેલાયેલું રહ્યું, પણ ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથો તે પછીના યુગને સમજવા માટે એક નવી બારી ખોલી આપે છે. તે આપણને તે સમયના લોકોના રાજકીય, સામાજિક અને ધાર્મિક જીવનમાં ડોક્યું કરવાની તક આપે છે અને માનવ ઇતિહાસની આ અવિરત ગાથાને આગળ વધારે છે. આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો થાય જ
કે સિંધુ ખીણની સભ્યતાની જેમ બીજા કેટલાય રહસ્યો આજે પણ આપણી જમીન નીચે દટાયેલા હશે, જે બસ પોતાની શોધ થવાની રાહ જોઈ રહ્યા છે? જ્યારે આપણે પ્રાચીન ભારત વિશે વિચારીએ ત્યારે મનમાં શું આવે? મોટાભાગે તો સિંહાસન પર બેઠેલા કોઈ શક્તિશાળી રાજા મહારાજા જ, ખરું ને? પણ આ વાર્તાનો માત્ર એક જ ભાગ છે. ચાલો આજે આપણે સફર કરીએ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીના ભારતમાં. આ એક એવો સમય હતો જ્યારે સત્તા માટેની સ્પર્ધા જબરદસ્ત હતી અને શાસન કરવા માટે જુઓ માત્ર રાજાશાહી જ નહોતી, પણ એની સાથે સાથે એક બીજો એકદમ ક્રાંતિકારી વિચાર પણ હતો. તો આશરે 2600 વર્ષ પહેલાંનું ભારત કંઈક આવું દેખાતું હતું. ગંગાના ફળદ્રુપ મેદાનોમાં નવા શહેરો અને શક્તિશાળી રાજ્યો ઊભા થઈ રહ્યા હતા. અને ઇતિહાસમાં આ રાજ્યોને એક ખાસ નામ મળ્યું, મહાજનપદ. અને હા, આ સમય માત્ર રાજકીય ઉથલપાથલનો જ નહોતો. આ તો ભારતના બીજા શહેરીકરણની શરૂઆત હતી. એક એવી શરૂઆત જ્યાં વ્યાપાર, કળા અને નવા વિચારોના મોટા કેન્દ્રો આકાર લઈ રહ્યા હતા. તો સવાલ એ થાય, એ આવા કેટલા રાજ્ય હતા? વેલ, બૌદ્ધ ગ્રંથો પ્રમાણે તે સમયે લગભગ 16 મોટા મહાજનપદો હતા. અને દરેક રાજ્ય પોતાનો પ્રભાવ વધારવા અને બીજા પર વર્ચસ્વ જમાવવા માટે સતત પ્રયત્ન કરતું હતું. આમાંથી કેટલાકના નામ તો આજે પણ આપણા માટે જાણીતા છે. જેમ કે પૂર્વમાં મગધ, જે એક વિશાળ સામ્રાજ્ય બનવાની હોડમાં સૌથી આગળ હતું. પછી પશ્ચિમમાં ગાંધાર, જે જ્ઞાનનું એક મોટું કેન્દ્ર હતું. અને કાશી તથા વજ્જી જેવા બીજા ઘણા. એમ કહી શકાય કે આ તે સમયના સુપરપાવર હતા. પણ અહીંથી વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે. જુઓ, આ બધા શક્તિશાળી રાજ્યો તો હતા, પણ એ બધામાં શાસન કરવાની રીત એકસરખી નહોતી. સત્તા કોના હાથમાં રહેશે એ નક્કી કરવાની બે એકદમ અલગ પદ્ધતિઓ તે સમયે અસ્તિત્વમાં હતી. એક તરફ હતી સદીઓથી ચાલી આવતી પરંપરા, એટલે કે રાજાશાહી, રાજતંત્ર. અને બીજી તરફ હતો એક એવો વિચાર જે તે સમય માટે ખરેખર ખૂબ જ આધુનિક અને ક્રાંતિકારી ગણાય, ગણરાજ્ય, એટલે કે લોકોનું શાસન. તો આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત શું હતો? સત્તાનો સ્ત્રોત. રાજતંત્રમાં શાસક કોણ બનશે તે જન્મથી જ નક્કી હતું, જ્યારે ગણરાજ્યમાં શાસકને લોકો પસંદ કરતા હતા. એટલે કે એકમાં વારસો તો બીજામાં પસંદગી. કેટલો મોટો ફરક! તો ચાલો પહેલા એ પ્રણાલીને સમજીએ જેનાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ, એટલે કે રાજતંત્ર, રાજાની અમર્યાદિત સત્તા. રાજતંત્રમાં બધી જ શક્તિ રાજાના હાથમાં હતી. રાજાનો શબ્દ એ જ કાયદો. અને તેના પછી સ્વાભાવિક છે કે તેનો પુત્ર જ ગાદી સંભાળે. આનું સૌથી મોટું ઉદાહરણ હતું મગધ, જ્યાં બિંબસાર અને અજાતશત્રુ જેવા મહત્વાકાંક્ષી રાજાઓએ એક વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો. આવા શાસકોનો એક જ મુખ્ય ઉદ્દેશ્ય રહેતો, વિસ્તાર. બસ વધુને વધુ જમીન જીતવી, વધુને વધુ સત્તા પોતાના હાથમાં લેવી અને પોતાનું એકચક્રી શાસન સ્થાપવું. પણ એક તરફ જ્યારે મગધ જેવા રાજ્યો પોતાનું સામ્રાજ્ય બનાવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં એકદમ અલગ જ પ્રયોગ થઈ રહ્યો હતો. અને એ પ્રયોગ હતો લોકોની શક્તિનો, એટલે કે ગણરાજ્ય. આ રાજ્યોને ગણસંઘ તરીકે પણ ઓળખવામાં આવતા. હવે જુઓ, ગણ એટલે શું? લોકોનો સમૂહ. અને સંઘ એટલે સંગઠન. મતલબ કે અહીં કોઈ એક રાજા નહીં, પણ લોકોનું સંગઠન. આખું સંગઠન જ શાસન કરતું હતું. જરા વિચારો, આ કેટલી મોટી વાત હતી. જે યુગમાં રાજાને લગભગ દેવતા સમાન માનવામાં આવતો, તે જ યુગમાં અહીં રાજ્યના વડાને લોકો મત આપીને ચૂંટતા હતા. મતલબ કે શાસન કરવાનો અધિકાર જન્મથી નહીં, પણ યોગ્યતાના આધારે મળતો. અને આ બધા નિર્ણયો લેવા માટે એક ખાસ જગ્યા પણ હતી, જેને કહેવાતું સંથાગાર. સમજો કે આજના સંસદ ભવન જેવું જ. આ જાહેર સભામાં રાજ્યના તમામ મહત્વના મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા થતી. અને પછી મતદાન દ્વારા નિર્ણય લેવામાં આવતો. અને સૌથી અગત્યની વાત, દરેક સભ્યનો મત ગણાતો હતો. અને આ શાસન પદ્ધતિની અસર તેમના સમાજ જીવન પર પણ સ્પષ્ટપણે દેખાતી હતી. આપણને જે પુરાવા મળ્યા છે એ બતાવે છે કે અહીંનું જીવન રાજાશાહીની ભવ્યતા અને ઠાઠમાઠ કરતાં વધુ સાદું અને સામુદાયિક હતું. અહીં સમાજનું કેન્દ્ર કોઈ એક વ્યક્તિ નહીં, પણ આખો સમુદાય હતો.
તો સવાલ એ થાય કે આપણે 2500 વર્ષ જૂની આ બે રાજકીય પદ્ધતિઓ વિશે આજે શા માટે વાત કરી રહ્યા છીએ? આજના સમયમાં એનું શું મહત્વ છે? આપણને એમાંથી શું શીખવા મળે છે? જુઓ, આનો વારસો ખરેખર ઘણો મોટો અને ઊંડો છે. પહેલી વાત તો એ કે ભારતમાં લોકશાહીના મૂળ આપણે વિચારીએ છીએ એના કરતાં પણ ઘણા વધારે ઊંડા છે. અને બીજી, કદાચ સૌથી મહત્વની વાત, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી જેવા મહાન ક્રાંતિકારી વિચારકો કોઈ રાજાના દરબારમાં નહીં, પણ આ જ ગણરાજ્યોની સ્વતંત્ર અને ચર્ચા વિચારણાને પ્રોત્સાહન આપતી ભૂમિમાં જન્મ્યા હતા. તો અંતે એક સવાલ: ઇતિહાસને ખરેખર કોણે આકાર આપ્યો? એક વ્યક્તિના હુકમે કે પછી અનેક લોકોના સામૂહિક અવાજે? સત્તાનું કેન્દ્રીકરણ કે પછી સત્તાનું વિકેન્દ્રીકરણ? જરા વિચારો. આ એ જ સવાલ છે જે હજારો વર્ષો પછી આજે પણ વિશ્વના દરેક દેશ સામે ઊભો છે. નમસ્કાર. જરા વિચારો, રાજમહેલ, સંપત્તિ, સત્તા, આ બધું જ કોઈ છોડી દે માત્ર એક સવાલનો જવાબ શોધવા માટે. તો આજે આપણે ઇતિહાસના એવા જ બે મહાપુરુષોની વાત કરવાના છીએ જેમણે શાંતિની શોધમાં આવું જ કંઈક કર્યું હતું. આ સવાલ આજે પણ એટલો જ દમદાર છે. આખરે એવું તો શું બન્યું હશે જેણે બે રાજકુમારોને પોતાના ભવ્ય મહેલો છોડીને જંગલનો રસ્તો પકડવા મજબૂર કરી દીધા? ચાલો આ સવાલના જવાબની સાથે સાથે એમની આખી અદ્ભુત ગાથાને સમજીએ. તો આ બધી શોધ, એની શરૂઆત થઈ ક્યાંથી? આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીના ભારતમાં એ સમય જેવો હતો, ખબર છે? સમાજ જાણે કે જટિલ યજ્ઞો, કર્મકાંડો અને ઊંચ નીચના ભેદભાવમાં ગૂંચવાઈ ગયો હતો. સામાન્ય માણસ એક સાચા અને સરળ રસ્તા માટે તરસતો હતો. અને બસ આ જ અશાંતિની આગમાંથી જન્મ થયો બે ક્રાંતિકારી વિચારકોનો, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એ રાજકુમારની જેમના ઉપદેશે દુનિયાભરના કરોડો લોકોને એક નવી દિશા બતાવી, ગૌતમ બુદ્ધ. આ છે રાજકુમાર સિદ્ધાર્થ, જેમને આજે આખી દુનિયા ગૌતમ બુદ્ધ તરીકે ઓળખે છે. એમનો જન્મ કપિલવસ્તુ ગણરાજ્યના રાજા શુદ્ધોધનના ઘરે થયો હતો. એમનું જીવન કેવું હતું? એવું જીવન જ્યાં દુઃખનો પડછાયો પણ નહોતો. બસ ચારે બાજુ સુખ અને વૈભવ જ હતા. પણ પછી 30 વર્ષની ઉંમરે એમની જિંદગીમાં એક મોટો વળાંક આવ્યો. એમણે દુનિયાનું અસલી દુઃખ જોયું અને બસ બધું બદલાઈ ગયું. એમણે સત્યની શોધમાં પોતાનો રાજમહેલ, પરિવાર બધું છોડી દીધું. વર્ષોની કઠોર સાધના પછી બોધિગયામાં એક પીપળાના ઝાડ નીચે એમને જ્ઞાન મળ્યું અને એ દિવસથી રાજકુમાર સિદ્ધાર્થ બુદ્ધ કહેવાયા. બુદ્ધ એટલે જેને પરમ જ્ઞાન મળી ગયું છે. ત્યારથી લઈને 80 વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ત્યાં સુધી એમણે પોતાનો ઉપદેશ લોકો સુધી પહોંચાડ્યો. તો આખરે બુદ્ધે લોકોને શું શીખવ્યું? કયો રસ્તો બતાવ્યો? એમના ઉપદેશનો સાર હતો મધ્યમ માર્ગ. એટલે કે ના તો શરીરને એકદમ કષ્ટ આપો, ના તો ભોગવિલાસમાં ડૂબી જાઓ. સાચો રસ્તો એ તો આ બંનેની વચ્ચે છે. આ મધ્યમ માર્ગનો પાયો એમણે 4 મુખ્ય સત્યો પર રાખ્યો, જેને 4 આર્ય સત્ય કહેવાય છે. એમણે કહ્યું, પહેલું સત્ય, આ દુનિયા દુઃખથી ભરેલી છે. બીજું સત્ય, આ દુઃખનું કારણ આપણી પોતાની ઈચ્છાઓ, આપણી તૃષ્ણા. ત્રીજું, જો દુઃખનો અંત લાવવો હોય તો આ તૃષ્ણાને છોડવી પડશે. અને ચોથું, આ તૃષ્ણા છોડવાનો રસ્તો પણ છે, અને એ છે અષ્ટાંગિક માર્ગ. હવે જે સમયે બુદ્ધ આ બધું કરી રહ્યા હતા, લગભગ એ જ સમયે એ જ ભૂમિ પર બીજા એક રાજકુમાર પણ સત્યની શોધમાં નીકળી પડ્યા હતા. ચાલો હવે એમની ગાથા જાણીએ. અને આ છે મહાવીર સ્વામી. એમનો જન્મ પણ કુંડ ગ્રામના એક રાજવી પરિવારમાં રાજકુમાર વર્ધમાન તરીકે થયો હતો. બુદ્ધની જેમ જ એમનું જીવન પણ સુખ સુવિધાઓથી ભરેલું હતું. બુદ્ધની જેમ જ એમણે પણ 30 વર્ષની ઉંમરે ઘર છોડ્યું. પણ એમનો રસ્તો એ એકદમ અલગ, અત્યંત કઠોર હતો. 1-2 વર્ષ નહીં, પૂરા 12 વર્ષ એમણે કઠોર તપ અને સાધના કરી. અને આ તપના અંતે એમને કેવળ જ્ઞાન એટલે કે સર્વોચ્ચ જ્ઞાન મળ્યું. આ જ્ઞાનથી એમણે પોતાની બધી જ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો અને એટલે જ તેઓ જીન અને મહાવીર કહેવાયા. 72 વર્ષની ઉંમરે એમણે પાવાપુરીમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. તો મહાવીર સ્વામીએ લોકોને જીવન જીવવા માટે શું શીખવ્યું? એમણે 5 મહાન સિદ્ધાંતો આપ્યા, જે પંચમહાવ્રત તરીકે ઓળખાય છે. આ 5 વ્રતો છે ને, એ શુદ્ધ જીવન જીવવાનો પાયો છે. ચાલો જોઈએ. પહેલું, અહિંસા
એટલે કે મન, વચન કે કર્મથી કોઈને દુઃખ ના આપવું. બીજું, સત્ય, હંમેશા સાચું બોલવું. ત્રીજું, અસ્ત્ય, એટલે કે ચોરી ન કરવી. ચોથું, અપરિગ્રહ, જરૂર કરતાં વધારે ભેગું ના કરવું. અને પાંચમું, બ્રહ્મચર્ય, એટલે કે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. હવે જુઓ, ભલે એમના રસ્તા અલગ અલગ હતા, પણ મંજિલ તો એક જ હતી, નિર્વાણ. તો આ નિર્વાણ છે શું? એ માત્ર મૃત્યુ નથી, પણ જન્મ મરણના ફેરામાંથી હંમેશ માટેની મુક્તિ છે. એક એવી અવસ્થા જ્યાં બધી ઈચ્છાઓ શાંત થઈ જાય અને બસ પરમ આનંદ અને શાંતિનો અનુભવ થાય. તો આખરે આ બે મહાપુરુષો દુનિયાને શું આપી ગયા? એમનો વારસો કોઈ રાજપાટ કે સામ્રાજ્યનો નથી, પણ વિચારોનો છે. અને એવા વિચારો જે આજે પણ એટલા જ જીવંત છે. જરા વિચારો, આ વાતને 2500 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, પણ સમયની ધૂળ એમના વિચારોને જરાય ઝાંખા નથી પાડી શકી. આજે પણ કરોડો લોકો એમના બતાવેલા રસ્તા પર ચાલીને શાંતિ મેળવી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો શાંતિની મંજિલ એક જ હતી, પણ રસ્તા બે હતા. બુદ્ધે આપણને મધ્યમ માર્ગ બતાવ્યો, જે સંતુલન પર ભાર મૂકે છે, તો બીજી બાજુ મહાવીરે કઠોર તપ અને આત્મનિયંત્રણનો માર્ગ બતાવ્યો. પણ બંનેનો હેતુ તો એક જ હતો, માણસને દુઃખના બંધનમાંથી આઝાદ કરવો. અને આખી વાત આપણને આજના સમય માટે એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આજની આ ભાગદોડવાળી ઘોંઘાટભરી દુનિયામાં શું આ બે રાજકુમારોની જેમ અંદરની શાંતિ શોધવી એ પહેલાં કરતાં પણ વધારે જરૂરી નથી બની ગયું? નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા સામ્રાજ્યની વાત કરીએ જે યુદ્ધથી શરૂ થયું, શક્તિના શિખરે પહોંચ્યું અને પછી એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. આ પ્રતીક તો આપણે સૌ ઓળખીએ છીએ, અશોકનો સિંહસ્તંભ, આપણા દેશનો રાષ્ટ્રીય પ્રતીક. પણ શું આપણે એ જાણીએ છીએ કે આ શાંતિના પ્રતીક પાછળ એક ભીષણ યુદ્ધ અને એક સમ્રાટના હૃદય પરિવર્તનની આખી કહાણી છુપાયેલી છે? ચાલો આજે એ જ કહાણીને ઊંડાણપૂર્વક સમજીએ. તો આપણી વાત શરૂ થાય છે લગભગ ઈસવીસન પૂર્વે 321ના સમયથી. જ્યારે નંદવંશનું શાસન પૂરું થયું, ત્યારે ભારતના રાજકીય નકશા પર એક નવા અને ખૂબ જ શક્તિશાળી સામ્રાજ્યનો ઉદય થયો, અને એ હતું મૌર્ય સામ્રાજ્ય. આટલા મોટા સામ્રાજ્યનો પાયો બે અસાધારણ લોકોએ સાથે મળીને નાખ્યો હતો. એક તરફ હતા એકદમ મહત્વાકાંક્ષી યોદ્ધા ચંદ્રગુપ્ત મૌર્ય, અને બીજી તરફ હતા એમના ગુરુ અને માર્ગદર્શક આચાર્ય ચાણક્ય, જે એક કુશળ રણનીતિકાર હતા. આ ગુરુ શિષ્યની જોડીએ ખરેખર ઇતિહાસ રચી દીધો. ચાણક્યનું જે સૌથી મોટું યોગદાન ગણાય છે તે છે અર્થશાસ્ત્ર. આ ખાલી એક પુસ્તક નહોતું, એ તો રાજ્ય કેવી રીતે ચલાવવું એની આખી બ્લૂપ્રિન્ટ હતી. એમાં રાજનીતિ, આર્થિક નીતિ, સૈન્ય રણનીતિ બધું જ હતું. મૌર્ય સામ્રાજ્યનો આખો વહીવટ આ જ ગ્રંથના આધારે ચાલતો હતો. ચંદ્રગુપ્તની નજર બહુ દૂર સુધી હતી. એમણે ઉત્તર પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાનથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું. તમે નકશા પર જોઈ શકો છો કે એ સમયમાં આ કેટલું મોટું સામ્રાજ્ય હતું, જેવું ભારતીય ઉપખંડમાં પહેલાં ક્યારેય જોવા નહોતું મળ્યું. હવે વાત કરીએ ચંદ્રગુપ્તના પૌત્રની, જે મૌર્ય વંશના સૌથી પ્રખ્યાત શાસક બન્યા. એમનું નામ હતું સમ્રાટ અશોક. ઈસવીસન પૂર્વે 273ની આસપાસ તેઓ ગાદી પર આવ્યા. અશોકના શાસનકાળમાં એક એવી ઘટના બની જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી, અને એ હતું કલિંગનું ભયાનક યુદ્ધ. અશોકે કલિંગ પર આક્રમણ કર્યું અને જીત્યા પણ ખરા, પણ એ જીતની કિંમત બહુ મોટી હતી. આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. એવું કહેવાય છે કે આ યુદ્ધમાં લગભગ 1.5 લાખ લોકોને કેદી બનાવવામાં આવ્યા હતા. જરા વિચારો તો, 1.5 લાખ લોકો! અને એનાથી પણ વધુ દુઃખદ વાત એ હતી કે 1 લાખથી પણ વધુ લોકો માર્યા ગયા. આખા યુદ્ધના મેદાનમાં લાશોના ઢગલા હતા. આ વિનાશ ખરેખર કલ્પના બહારનો હતો. આટલો મોટો નરસંહાર જોઈને સમ્રાટ અશોકનું હૃદય એકદમ હચમચી ગયું. જીતનો આનંદ તો ક્યાંય ગાયબ થઈ ગયો અને એની જગ્યાએ પછતાવો અને દુઃખે લઈ લીધી. આ એક જ ક્ષણે એમનામાં એક મોટું પરિવર્તન લાવી દીધું. અને એ પછતાવામાંથી એક નવા અશોકનો જન્મ થયો. સૌથી પહેલાં એમણે કાયમ માટે યુદ્ધ છોડી દેવાની પ્રતિજ્ઞા લીધી. પછી એમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને પોતાનું આખું જીવન ધમ્મ એટલે કે નીતિ અને સદાચારના પ્રચાર માટે સમર્પિત કરી દીધું.
અશોકે પોતાના નવા વિચારોને ફક્ત પોતાના મનમાં ન રાખ્યા. એમણે આખા સામ્રાજ્યમાં મોટા મોટા પથ્થરો અને સ્તંભો પર પોતાના આદેશો કોતરાવ્યા, જેમાં અહિંસા, માતાપિતાનું સન્માન, સત્ય, દયા અને પશુબલિ પર પ્રતિબંધ જેવી વાતો હતી. આ સિદ્ધાંતો આજે પણ એટલા જ મહત્વના છે, ખરું ને? તો હવે સવાલ એ થાય કે આટલું મોટું સામ્રાજ્ય ચાલતું કેવી રીતે હતું? એમનો વહીવટ કેવો હતો? ચાલો હવે મૌર્ય શાસનની એ સુવ્યવસ્થિત સિસ્ટમ પર એક નજર કરીએ. એમની વહીવટી વ્યવસ્થા ખરેખર અદ્ભુત હતી. સૌથી ઉપર સમ્રાટ, પછી એની નીચે પ્રાંત, પછી જિલ્લા અને છેક છેલ્લે ગામડું. દરેક સ્તર પર અલગ અલગ અધિકારીઓ હતા જે બધું સંભાળતા હતા. આજના આધુનિક વહીવટી તંત્ર જેવું જ લાગે, નહીં? લગભગ ઈસવીસન પૂર્વે 185માં મૌર્ય સામ્રાજ્યનો અંત આવ્યો. પણ એની છાપ, એની અસર ભારતીય સંસ્કૃતિ, કલા અને શાસન પર આજે પણ જોવા મળે છે. ચાલો આખી સફરને એકવાર ફરીથી યાદ કરી લઈએ. ચંદ્રગુપ્ત દ્વારા સામ્રાજ્યની સ્થાપના, પછી કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન અને છેવટે સામ્રાજ્યનો અંત. આ એક ટૂંકી પણ મહત્વની સમયરેખા છે. અને આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા આવીએ. આ એ જ સિંહસ્તંભ છે જેને 1950માં આઝાદ ભારતે ગર્વભેર પોતાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવ્યો. એટલે કે અશોકનો શાંતિ અને ધર્મનો સંદેશ આજે પણ ભારતની ઓળખનો એક મહત્વનો ભાગ છે. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ: અશોકની આખી કહાણી આપણને શું શીખવે છે? શું એ નથી બતાવતું કે સાચી શક્તિ તલવાર ચલાવવામાં નથી, પણ લોકોના દિલ જીતવામાં છે? નેતૃત્વનો આ પાઠ આજે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. નમસ્કાર. ચાલો આજે સફર કરીએ ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણ પર જે જ્ઞાન, કળા અને સમૃદ્ધિના શિખરે પહોંચ્યું હતું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુપ્ત યુગની, જેને ઇતિહાસકારો ભારતનો સુવર્ણયુગ કહે છે. પણ મનમાં સવાલ તો થાય જ ને કે આખરે આ યુગને સુવર્ણયુગ જેવું આટલું મોટું બિરુદ શા માટે મળ્યું? એવું તો શું ખાસ હતું એ સમયમાં જેણે ઇતિહાસમાં એને આટલું ઊંચું સ્થાન અપાવ્યું? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધીએ. તો સૌથી પહેલા સમજીએ કે સુવર્ણયુગનો મતલબ શું? બસ જરાક કલ્પના કરો. એક એવો સમય જ્યાં દેશમાં ચારે બાજુ શાંતિ હોય, લોકો આર્થિક રીતે સમૃદ્ધ હોય અને સૌથી અગત્યનું કળા, સાહિત્ય અને વિજ્ઞાન પોતપોતાની ટોચ પર હોય. ગુપ્ત યુગે આ દરેક માપદંડ પર પોતાની એકદમ અમિટ છાપ છોડી છે. કોઈ પણ મહાન યુગની શરૂઆત હંમેશા દમદાર નેતાઓથી થાય છે, ખરું ને? ગુપ્ત સામ્રાજ્યનો પાયો પણ એવા જ શક્તિશાળી શાસકોએ નાખ્યો હતો જેમણે એક વિશાળ અને સ્થિર સામ્રાજ્યનું સપનું જોયું અને તેને સાકાર કરી બતાવ્યું. આ આખી ગાથાની શરૂઆત થાય છે ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પહેલાથી. એમણે મહારાજાધિરાજ એટલે કે રાજાઓના પણ રાજા જેવું ગૌરવશાળી બિરુદ ધારણ કર્યું. પણ આ સામ્રાજ્યને ખરા અર્થમાં જે તાકાત મળી તે મળી એમના પુત્ર, એક મહાન યોદ્ધા સમુદ્રગુપ્તના સમયમાં. સમુદ્રગુપ્તના વિજયોએ તો સામ્રાજ્યનો આખો નકશો જ બદલી નાખ્યો. જુઓ તો ખરા, ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણમાં નર્મદા નદી સુધી અને પૂર્વમાં બંગાળથી લઈને પશ્ચિમ સુધી એમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આ વિજયોએ ભારતને રાજકીય રીતે એક તાંત્રને બાંધવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો. પણ સાંભળો, સમુદ્રગુપ્તની ઓળખ માત્ર એક વિજેતા તરીકે જ સીમિત નથી. અને આજ તો મજાની વાત છે. જે હાથમાં તલવાર ચલાવવાની તાકાત હતી એ જ હાથ વીણાના તાર પણ છેડી શકતા હતા. એમનેમ નહીં, એમને કવિરાજનું બિરુદ મળ્યું હતું. અરે, એમના ચલણી સિક્કાઓ પર પણ એમને વીણા વગાડતા જોઈ શકાય છે. વિચાર તો કરો, એક યોદ્ધા અને કવિનું કેવું અદ્ભુત વ્યક્તિત્વ. તો જો સમુદ્રગુપ્તે સામ્રાજ્યનો પાયો મજબૂત કર્યો તો એને શિખર પર પહોંચાડવાનો શ્રેય જાય છે એમના પુત્ર ચંદ્રગુપ્ત બીજાને. ઇતિહાસમાં એમને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હા, એમના શાસનકાળને ગુપ્ત યુગનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ બંને શાસકોની ભૂમિકાને સમજવી બહુ જ રસપ્રદ છે. સમુદ્રગુપ્તે પોતાની તલવારના જોરે એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. હવે એ પાયા પર ચંદ્રગુપ્ત બીજાએ એક એવી ભવ્ય ઇમારત ઊભી કરી જે સમૃદ્ધિ અને સંસ્કૃતિથી છલોછલ હતી.
કહી શકાય કે એક નિર્માતા હતા તો બીજા હતા મહાન સર્જક. ચંદ્રગુપ્ત બીજાએ એક માસ્ટર સ્ટ્રોક માર્યો. એમણે પશ્ચિમ ભારતના શક ક્ષેત્રપોને હરાવ્યા. હવે આ ખાલી એક સૈન્ય વિજય નહોતો. ના, આ તો એક આર્થિક ક્રાંતિ હતી. આ જીતથી શું થયું? ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વ્યસ્ત બંદરો હતા તે સીધા ગુપ્ત સામ્રાજ્યના હાથમાં આવી ગયા. અને બસ આંતરરાષ્ટ્રીય વેપાર માટેના દરવાજા ખુલી ગયા અને દેશમાં ચારેકોરથી ધન સંપત્તિનો ધોધ વહેવા લાગ્યો. જ્યારે રાજકીય સ્થિરતા હોય અને ખિસ્સામાં પૈસા હોય ત્યારે જ જ્ઞાન અને કળાને પાંખો મળે છે. ગુપ્ત યુગમાં બરાબર આવું જ થયું. તો ચાલો હવે એ સિદ્ધિઓ પર એક નજર કરીએ જેણે આ યુગને ખરેખર સુવર્ણ બનાવ્યો. હવે આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે એકદમ વ્યવસ્થિત વહીવટીતંત્ર તો જોઈએ જ. તો સૌથી ઉપર હતા સમ્રાટ. આખું સામ્રાજ્ય પ્રાંતોમાં વહેંચાયેલું હતું, જેને ભુક્તિ કહેવાતું. પછી એની નીચે આવતા જિલ્લાઓ એટલે કે વિષય, અને છેક નીચે વહીવટનો સૌથી નાનો પણ મહત્વનો એકમ હતો ગામ. આ સરસ વ્યવસ્થાને કારણે જ દેશમાં શાંતિ અને સુવ્યવસ્થા જળવાઈ રહી. આ યુગની અસલી ઓળખ છે જ્ઞાન અને કળાનો અદ્ભુત સંગમ. તમે જુઓ, એક તરફ હતી નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટી જ્યાં દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા, તો બીજી તરફ અજંતાની ગુફાઓમાં કારીગરો પથ્થરમાંથી જાણે જીવંત શિલ્પો કંડારી રહ્યા હતા. આ બતાવે છે કે એ સમયમાં બૌદ્ધિક અને કલાત્મક ઊર્જા કેવી ચરમસીમાએ હતી. અને સાહિત્યની વાત નીકળે એટલે કાલિદાસનું નામ તો સૌથી પહેલાં જ લેવું પડે. એમને ભારતના શેક્સપિયર કહીએ તો પણ કદાચ ઓછું પડે. એમની રચનાઓ જેમ કે અભિજ્ઞાન શાકુંતલમ એટલી સશક્ત અને જીવંત છે કે આજે પણ વાંચનારના હૃદયને સ્પર્શી જાય છે. માનવ લાગણીઓ અને પ્રકૃતિનું જે વર્ણન એમની કલમથી થયું છે તે ખરેખર અજોડ છે. પણ આ યુગ માત્ર કળા અને સાહિત્યનો જ નહોતો. અરે, વિજ્ઞાનમાં તો રીતસરની ક્રાંતિ થઈ રહી હતી. આર્યભટ્ટ નામના મહાન ગણિતશાસ્ત્રીએ આખી દુનિયાને શૂન્યની ભેટ આપી. એક એવી શોધ જેણે ગણિત અને વિજ્ઞાનનો ચહેરો હંમેશ માટે બદલી નાખ્યો. એમની સાથે વરાહમિહિરે આકાશના રહસ્યો ઉકેલ્યા, તો વાઘભટ્ટે આયુર્વેદના જ્ઞાનને અષ્ટાંગ હૃદયમ જેવા ગ્રંથમાં સાચવી લીધું, જે આજે પણ અમૂલ્ય ગણાય છે. અને જો એ સમયના વિજ્ઞાનનો કોઈ જીલતો જાગતો પુરાવો જોવો હોય તો એ છે દિલ્હીનો મહેરોલી લોહસ્તંભ. જરા વિચારો, લગભગ 1600 વર્ષથી આ સ્તંભ ખુલ્લામાં તડકો, વરસાદ, ઠંડી બધું સહન કરતો ઊભો છે, છતાં એને જરાય કાંટ નથી લાગ્યો. આજની આધુનિક ટેકનોલોજી માટે પણ આ એક કોયડો છે. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે ગુપ્ત યુગના ધાતુ વૈજ્ઞાનિકો એમના સમયથી કેટલા આગળ હતા. પણ કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી. કોઈ પણ સામ્રાજ્ય હંમેશા માટે ટકી શકતું નથી. ગુપ્ત સામ્રાજ્યનો પણ અંત આવ્યો, પણ એનો અંત એની સિદ્ધિઓના વારસાને જરાય ભૂંસી શક્યો નહીં. સ્કંદગુપ્ત જેવા શક્તિશાળી શાસકના ગયા પછી ધીમે ધીમે આંતરિક વિખવાદ અને બહારના આક્રમણોને કારણે આ મહાન સામ્રાજ્ય નબળું પડતું ગયું અને આખરે લગભગ ઈસવીસન 550 આવતા સુધીમાં તેનું પતન થઈ ગયું. તો સામ્રાજ્ય ભલે ખતમ થઈ ગયું, પણ એનો વારસો તો અમર છે. શૂન્ય અને દશાંશ પદ્ધતિ, જે આજે દુનિયાના દરેક કમ્પ્યુટરનો પાયો છે, એ આ યુગની દેન છે. કાલિદાસનું સાહિત્ય આજે પણ આપણને પ્રેરણા આપે છે. અને પેલો મહેરોલીનો લોહસ્તંભ, એ તો આજે પણ આપણને આશ્ચર્યચકિત કરે છે. એટલે કે આ વારસો માત્ર ઇતિહાસના પાનાઓમાં કેદ નથી, એ આજે પણ આપણી સાથે, આપણી આસપાસ જીવંત છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જ્યારે ગણિતમાં શૂન્યનો ઉપયોગ કરીએ છીએ, કોઈ સુંદર કવિતા વાંચીએ છીએ કે પછી કોઈ પ્રાચીન મંદિરની ભવ્યતા જોઈએ છીએ, ત્યારે ક્યારેય વિચાર્યું છે કે ગુપ્ત યુગનો કયો વારસો આજે પણ આપણા જીવનને સૌથી વધુ પ્રભાવિત કરે છે? આ વિચાર સાથે જ આજની આ ક્યારેય વિચાર્યું છે કે આજથી હજારો વર્ષો પહેલાં ભારતમાં એવા શહેરો હતા જે આજના સ્માર્ટ સિટી જેવા સુવિકસિત હતા? ચાલો આજે આપણે સમયમાં પાછા જઈએ અને પ્રાચીન ભારતની એ જ અદ્ભુત ભવ્યતાને નજીકથી નિહાળીએ. આપણે પ્રાચીન ભારત વિશે ઘણું સાંભળીએ છીએ. સોને કી ચિડિયા, જ્ઞાનનો ભંડાર, અપાર સંપત્તિ. પણ શું આ બધી વાતો સાચી છે કે પછી ખાલી વાર્તાઓ જ છે? ચાલો આજે પુરાવાઓ સાથે આ સત્યને શોધી કાઢીએ.
આ માત્ર કોઈ ઇતિહાસનો પાઠ નથી, આ તો એક સફર છે, એક એવા સમયની જ્યારે જ્ઞાન, વિજ્ઞાન અને સમાજ પોતાની ચરમસીમાએ હતા. તો તૈયાર થઈ જાઓ, આપણે પ્રાચીન ભારતવર્ષની ગલીઓમાં એક સાથે સફર કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ સભ્યતાને સમજવી હોય તો સૌથી પહેલાં એ જાણવું પડે કે ત્યાંના લોકો કેવી રીતે જીવતા હતા અને એમનો વ્યાપાર ધંધો કેવો હતો. તો ચાલો આપણી આ સફરની શરૂઆત ત્યાંના રોજિંદા જીવન અને વ્યાપારની દુનિયાથી જ કરીએ. ખરેખર માનવામાં ન આવે એવી વાત છે, પણ હડપ્પીય સભ્યતાના શહેરોમાં આજના જેવું જ એડવાન્સ ટાઉન પ્લાનિંગ જોવા મળતું હતું. મુખ્ય રસ્તાઓ એકદમ સીધા અને એકબીજાને સમાંતર, નાના રસ્તાઓ એને બરાબર કાટખૂણે મળતા. અને સૌથી મોટી વાત તો એ કે એમની પાસે સુવિકસિત ગટર વ્યવસ્થા પણ હતી. આ એ સમયના એન્જિનિયરોની કમાલ જ કહેવાય, ખરું ને? જરા વિચારો, ભારતમાંથી જતી આ બધી વસ્તુઓની દુનિયાભરમાં કેટલી ડિમાન્ડ હશે. ભારતનું સૂતરાઉ અને રેશમી કાપડ, અહીંના મરી મસાલા અને ચમકતા હીરા મોતી, આ બધી વસ્તુઓની એટલી બધી માંગ હતી કે એનાથી જ ભારત દુનિયાના સૌથી સમૃદ્ધ દેશોમાંનો એક બન્યો હતો. મતલબ કે ભારત ખાલી વસ્તુઓ બનાવતું જ નહોતું, એ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો એક મોટું હબ હતું. અહીં પૂર્વ અને પશ્ચિમના વ્યાપારીઓ ભેગા થતા, વસ્તુઓની સાથે સાથે વિચારોની પણ આપ-લે કરતા. આનાથી ભારત ગ્લોબલ ટ્રેડના નકશામાં બરાબર સેન્ટરમાં આવી ગયું હતું. અને આ ગ્લોબલ ટ્રેડનું સુપર હાઈવે હતો, પ્રખ્યાત સિલ્ક રૂટ. આ કોઈ એક રસ્તો નહોતો, પણ જમીન અને દરિયાઈ માર્ગોનું એક વિશાળ નેટવર્ક હતો. આના દ્વારા જ ભારતીય વ્યાપારીઓ છેક મધ્ય એશિયા અને યુરોપ સુધી પોતાનો માલ પહોંચાડતા હતા. આ માર્ગે ખાલી સંપત્તિ જ નહીં, પણ સંસ્કૃતિઓને પણ જોડી. પણ ભારતની ભવ્યતા માત્ર પૈસા અને વેપાર પૂરતી સીમિત નહોતી. એનો અસલી પાયો તો જ્ઞાન અને સાહિત્યના એ વારસા પર ટકેલો હતો, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. ચાલો હવે આ બૌદ્ધિક દુનિયામાં એક ડૂબકી મારીએ. પ્રાચીન ભારતના સાહિત્યને સરળતાથી સમજવા માટે આપણે બે મોટા ભાગમાં વહેંચી શકીએ. એક તરફ છે ધાર્મિક સાહિત્ય, જેમાં વેદ, ઉપનિષદ જેવા આધ્યાત્મિક જ્ઞાનના ગ્રંથો છે. અને બીજી તરફ છે ધર્મેતર સાહિત્ય, જેમાં નાટકો, કવિતાઓ અને સમાજ જીવનની વાતો છે. ધાર્મિક સાહિત્યમાં સૌથી મુખ્ય છે 4 વેદ. આ ભારતીય જ્ઞાન પરંપરાનો પાયો છે. એમાં પણ ઋગ્વેદને તો દુનિયાના સૌથી જૂના ગ્રંથોમાંનો એક ગણવામાં આવે છે. આ સિવાય બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને પુરાણો જેવા ગ્રંથો જીવન અને દર્શનશાસ્ત્રની ઊંડી સમજ આપે છે. 108 આ આંકડો જ બતાવે છે કે પ્રાચીન ભારતમાં જ્ઞાનની ખોજ કેટલી ઊંડી અને વ્યાપક હતી. આ 108 ઉપનિષદોમાં આત્મા, બ્રહ્માંડ અને જીવનના મોટા મોટા રહસ્યો પર ઊંડું ચિંતન કરવામાં આવ્યું છે, જે આજે પણ લોકોને આકર્ષે છે. અને આ જ્ઞાન ફક્ત પુસ્તકોમાં બંધ નહોતું. તેને શીખવાવા માટે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હતા, જેના કારણે પ્રાચીન ભારત હાયર એજ્યુકેશનનું ગ્લોબલ સેન્ટર બન્યું હતું. જ્ઞાન અને વેપારની સાથે સાથે પ્રાચીન ભારતે કળા અને સ્થાપત્યમાં પણ અદ્ભુત સફળતા મેળવી હતી. ચાલો હવે એ કલાત્મક અજાયબીઓ પર નજર કરીએ જે આજે પણ આપણને દંગ કરી દે છે. બૌદ્ધ ધર્મના પ્રભાવથી સ્તૂપ અને વિહારો જેવા અદ્ભુત સ્થાપત્યો બન્યા. સ્તૂપ એટલે કે એક ગુંબજ જેવી રચના, જેમાં ભગવાન બુદ્ધના અવશેષો સાચવવામાં આવતા હતા. સાંચી અને સારનાથના સ્તૂપ આજે પણ એ સમયની ભવ્યતા અને શિલ્પકળાની સાક્ષી પૂરે છે. મૂર્તિકલામાં 2 મુખ્ય સ્ટાઇલ જોવા મળે છે. એક હતી ગાંધાર કલા, જેમાં ગ્રીક અને ભારતીય કલાનું એક સુંદર મિશ્રણ હતું. અને બીજી હતી મથુરા કલા, જે એકદમ દેશી એટલે કે શુદ્ધ ભારતીય શૈલી હતી. બંને શૈલીઓમાં ભગવાન બુદ્ધની અદ્ભુત મૂર્તિઓ બનાવવામાં આવી. પણ સવાલ એ છે કે આ બધી વાતો આપણને ખબર ક્યાંથી પડી? તો એનો એક મોટો જવાબ છે સિક્કા. ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા ભારતના સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે. આ સિક્કાઓ પરના ચિહ્નો આપણને તે સમયના સમાજ, વેપાર અને રાજાઓ વિશે ઘણી બધી માહિતી આપે છે. તો આપણે જોયું ને, નગર નિયોજનથી માંડીને વ્યાપાર, જ્ઞાન, કલા અને સ્થાપત્ય સુધી દરેક ક્ષેત્રમાં પ્રાચીન ભારત કેટલું આગળ હતું. આ બધા તત્વો મળીને એક એવો ભવ્ય વારસો બનાવે છે જેનો પડઘો આજે પણ સંભળાય છે.
આપણી આ સફરના અંતે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ ભવ્ય વારસો માત્ર ભૂતકાળની વાત નથી, એ આપણી ઓળખનો એક અભિન્ન અંગ છે અને એનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે, જેથી આવનારી પેઢીઓ પણ એના પર ગર્વ કરી શકે. અને એટલે જ આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં જરૂર થાય છે કે આટલા સમૃદ્ધ અને ભવ્ય વારસામાંથી આપણે આજના આધુનિક સમય માટે કયા પાઠ અને કઈ પ્રેરણા લઈ શકીએ? આ ચોક્કસ. નમસ્કાર. ચાલો આજે આપણે આપણા ઘર એટલે કે પૃથ્વીની એક અદ્ભુત સફર પર નીકળીએ. આપણે જે ગ્રહ પર રહીએ છીએ એ બ્રહ્માંડના એક વિરાટ નૃત્યનો ભાગ છે. આ ચર્ચામાં આપણે એ જ સમજવાના છીએ કે આ બ્રહ્માંડીય ગતિઓ આપણા દિવસો, વર્ષો અને ઋતુઓને કેવી રીતે આકાર આપે છે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા સવાલથી શરૂ કરીએ. આ અનંત બ્રહ્માંડમાં આપણું પાક્કું સરનામું શું છે? આપણે ખરેખર છીએ ક્યાં? અને આનો જવાબ એ આપણા કોસ્મિક એડ્રેસમાં જ છે. પૃથ્વી એકલી નથી, એ ગ્રહોના એક મોટા પરિવારનો હિસ્સો છે અને આ બધા જ ગ્રહો એક તારાની આસપાસ ફરે છે, જેનું નામ છે સૂર્ય. અને આ જ છે આપણું સૂર્યમંડળ. તો ચાલો આપણા સૂર્યમંડળના કેન્દ્રથી જ શરૂઆત કરીએ, એના હૃદયથી, જે બધી જ વસ્તુઓને એક સાથે જ જકડી રાખે છે. આ છે સૂર્ય, આપણા સૂર્યમંડળનો રાજા. એનું કદ કેટલું મોટું હશે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. જરા વિચારો, 13 લાખ પૃથ્વીઓ એક સૂર્યમાં સમાઈ શકે. આટલું વિરાટ કદ હોવાને કારણે જ એનું ગુરુત્વાકર્ષણ બળ જબરદસ્ત છે અને એ જ બળ આપણા સહિત બધા ગ્રહોને પોતાની આસપાસ બાંધી રાખે છે. તો આ સૂર્યના પરિવારમાં કોણ કોણ છે? જુઓ, આ છે 8 ગ્રહો. દરેકની પોતાની અલગ દુનિયા છે. કોઈ નાના અને ખડકાળ છે તો કોઈ ગેસના મોટા ગોળાઓ. આ જ છે આપણો બ્રહ્માંડીય સમુદાય. ચાલો તો હવે આ બધા ગ્રહોની એક નાનકડી ટૂર કરીએ અને જોઈએ કે આપણી પૃથ્વી આ લાઇનમાં ક્યાં ઊભી છે. જો આપણે સૂર્યથી બહારની તરફ જઈએ તો એક પછી એક ગ્રહોની લાઇન લાગે છે. સૌથી નજીક નાના, ગરમ અને ખડકાળ ગ્રહો છે અને જેમ જેમ આપણે દૂર જઈએ તેમ તેમ ઠંડા અને વાયુના વિશાળ ગોળાઓ જોવા મળે છે. દરેકની પોતાની એક આગવી ઓળખ છે. હવે આટલા બધા ગ્રહોનો ક્રમ યાદ કેવી રીતે રાખવો? એના માટે એક મજાની અંગ્રેજી ટ્રીક છે. આ વાક્યના દરેક શબ્દનો પહેલો અક્ષર બુધથી લઈને નેપ્ચ્યુન સુધીના દરેક ગ્રહના નામ સાથે બરાબર બંધ બેસે છે. ચાલો હવે આપણી સફરના મુખ્ય મુકામ પર આવીએ, આપણું ઘર પૃથ્વી, અને સમજીએ કે આટલી ખાસ કેમ છે. પણ એક મિનિટ, પૃથ્વી તો એક મોટો ગોળો છે જે સતત ફર્યા કરે છે. તો એના પર કોઈ જગ્યા, કોઈ શહેર કે દેશનું પાક્કું એડ્રેસ શોધવું કઈ રીતે? આનો જવાબ એક કાલ્પનિક ગ્રીડ સિસ્ટમમાં છુપાયેલો છે. આપણા એડ્રેસ સિસ્ટમનો પહેલો ભાગ છે આડી રેખાઓ, જેને કહેવાય છે અક્ષાંશ. એમ સમજો કે પૃથ્વી પર દોરેલા કાલ્પનિક વર્તુળો છે જે આપણને બતાવે છે કે કોઈ જગ્યા મધ્યરેખા એટલે કે વિષુવવૃત્તિ કેટલી ઉત્તરમાં છે કે દક્ષિણમાં. અને આ બધા વર્તુળોમાં સૌથી મુખ્ય છે 0 ડિગ્રી પર આવેલું વિષુવવૃત્ત. એ પૃથ્વીને બરાબર 2 ભાગમાં વહેંચે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. આ આપણી આખી ગ્રીડ સિસ્ટમનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે ગ્રીડ પૂરી કરવા માટે જોઈએ ઊભી રેખાઓ, જેને કહેવાય છે રેખાંશ. આ રેખાઓ ઉત્તર ધ્રુવથી શરૂ થઈને દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. એ આપણને જણાવે છે કે કોઈ જગ્યા પ્રાઇમ મેરિડિયન નામની મુખ્ય રેખાથી કેટલી પૂર્વમાં છે કે પશ્ચિમમાં. તો જ્યારે આ આડી અને ઊભી રેખાઓ મળે છે ને, ત્યારે એક પરફેક્ટ ગ્રીડ બને છે. આનાથી પૃથ્વી પરની કોઈ પણ જગ્યાનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે. બસ આ છે આપણી પૃથ્વીની ગ્લોબલ એડ્રેસ સિસ્ટમ. ઓકે, તો આપણને આપણું સરનામું તો મળી ગયું, પણ હવે વાત કરીએ સમયની. આપણા દિવસ અને વર્ષ કેવી રીતે બને છે? એની પાછળ પૃથ્વીની ગતિનો જાદુ છે. પૃથ્વીની મુખ્યત્વે 2 ગતિઓ છે. પહેલી પરિભ્રમણ, એટલે કે પૃથ્વી પોતાની જ ધરી પર ભમરડાની જેમ ફરે છે. આ એક ચક્કર પૂરો કરવામાં 24 કલાક લાગે છે અને એનાથી જ દિવસ અને રાત થાય છે. બીજી ગતિ છે પરિક્રમણ. આમાં પૃથ્વી સૂર્યની આસપાસ એક મોટો ચક્કર લગાવે છે, જેમાં લગભગ 365 દિવસ લાગે છે. અને બસ આ જ છે આપણું એક વર્ષ.
આ બે ગતિઓ જ આપણા જીવનની ધૂન નક્કી કરે છે. પણ આખી વાર્તામાં એક નાનો પણ બહુ જ મહત્વનો ટ્વિસ્ટ છે. પૃથ્વી એકદમ સીધી નથી ફરતી. એ પોતાની ધરી પર લગભગ 23.5 ડિગ્રી જેટલી નમેલી છે. અને આ નાનકડો ઝુકાવ એ જ બધી મજાનું કારણ છે. આપણા જીવન અને ઋતુઓ પાછળનું રહસ્ય આ જ છે. તો આ ઝુકાવ અને સૂર્યની આસપાસની યાત્રાથી ખરેખર થાય છે શું? ચાલો સમજીએ. જો પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ ફરે છે ત્યારે એનો આ ઝુકાવ એક જ દિશામાં રહે છે. આનો મતલબ એ થયો કે વર્ષના અમુક સમયે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ વધારે ઝૂકેલો હોય. ત્યારે ત્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે અને ઉનાળો હોય છે. એ જ રીતે જ્યારે એ ભાગ સૂર્યથી દૂરની તરફ ઝૂકેલો હોય ત્યારે ત્યાં શિયાળો આવે છે. બસ આટલી સિમ્પલ વાત છે ઋતુચક્ર પાછળની. આ આખી વાર્ષિક યાત્રામાં 4 મુખ્ય સ્ટોપ આવે છે. 2 અયનકાળ એટલે કે વર્ષનો સૌથી લાંબો અને સૌથી ટૂંકો દિવસ, અને 2 સંપાત જ્યારે દિવસ અને રાત લગભગ એક સરખા હોય છે. આ 4 પોઈન્ટ્સ જ આપણા કેલેન્ડર અને ઋતુઓનો પાયો છે. હવે ક્યારેક ક્યારેક આ કોસ્મિક ડાન્સમાં એક ગજબની ઘટના બને છે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક સીધી લીટીમાં આવી જાય છે. અને જ્યારે આવું થાય ત્યારે એકનો પડછાયો બીજા પર પડે છે. આને જ આપણે ગ્રહણ કહીએ છીએ. ગ્રહણ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય અને સૂર્યને ઢાંકી દે ત્યારે થાય છે સૂર્યગ્રહણ. અને જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે ત્યારે એને કહેવાય ચંદ્રગ્રહણ. આ બ્રહ્માંડની એક પરફેક્ટ ગોઠવણનું અદ્ભુત ઉદાહરણ છે. તો આ બધાનો સાર શું? પૃથ્વીનું રોજનું પોતાની ધરી પર ફરવું, સૂર્યની આસપાસની વાર્ષિક યાત્રા અને પેલો નાનકડો ઝુકાવ, આ બધું ખાલી અવકાશ વિજ્ઞાનના તથ્યો નથી. આ એ લય છે, એ ધૂન છે જેના પર આપણું જીવન ચાલે છે. આપણા દિવસ, વર્ષ અને ઋતુઓ બધું આના પર જ ટકેલું છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જરા વિચારો, જો આ આખું બ્રહ્માંડીય સંતુલન, આ નાજુક ડાન્સ જરાક અમથો પણ અલગ હોત તો આપણી આ દુનિયા કેવી હોત? આ વિચાર જ આપણને બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વની કિંમત સમજાવે. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ શું ખાલી માટી અને પથ્થરનો ગોળો છે? ના, બિલકુલ નહીં. એ તો એકબીજા સાથે જોડાયેલા 4 અદ્ભુત વિશ્વનું એક જટિલ તંત્ર છે. તો ચાલો આજે આ સ્ત્રોત સામગ્રીના આધારે પૃથ્વીના આ 4 આવરણોના રહસ્યોને સમજીએ. જુઓ, પૃથ્વીને જો સાચા અર્થમાં સમજવી હોય ને તો એના મૂળભૂત ઘટકોને સમજવા જ પડે. અને આ એ જ 4 આવરણો છે જે સાથે મળીને આપણા ગ્રહ પર જીવનને ધબકતું રાખે છે. તો આપણી આજની સફરમાં આપણે કયા 4 આવરણોની વાત કરવાના છીએ? સૌથી પહેલાં મૃદાવરણ, પછી જલાવરણ, એના પછી વાતાવરણ અને છેલ્લે જીવાવરણ. ચાલો, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણા પગ નીચેની જ જમીનથી. મૃદાવરણ એટલે કે એ નક્કર સપાટી જેના પર આપણું આખું અસ્તિત્વ ટકેલું છે. તો આ મૃદાવરણ શું છે? સિમ્પલ ભાષામાં કહીએ તો પૃથ્વીનો ઉપરનો નક્કર પોપડો. આમાં બધું જ આવી ગયું. મોટા મોટા પર્વતો, ઊંડી ખીણો, ફળદ્રુપ મેદાનો, બધું જ. એમ કહી શકાય કે આ આપણા ગ્રહના ભૌતિક સ્વરૂપનો પાયો છે. પણ અહીં એક મજાની વાત છે. આટલી મોટી પૃથ્વી પર જમીનનો હિસ્સો કેટલો હશે? ખબર છે? માત્ર 29%. હા, ફક્ત 29%. બાકીનો આખો ભાગ એ પાણીથી ઘેરાયેલો છે. અને એ જ આપણો આગળનો ટોપિક છે. તો ચાલો હવે જમીન પરથી ડૂબકી મારીએ પાણીની દુનિયામાં. પૃથ્વીનો જે વિશાળ જળભંડાર છે ને, એટલે કે જલાવરણ, ચાલો એને સમજીએ. જલાવરણ એટલે શું? પૃથ્વી પરનું બધું જ પાણી. અને હા, એમાં ખાલી મહાસાગરો જ નહીં હો. ખળખળ વહેતી નદીઓ, શાંત સરોવરો, જમીનની નીચે છુપાયેલું પાણી, અરે હવામાં જે ભેજ છે ને એ પણ એનો જ ભાગ છે. સાચું કહીએ ને તો આ જ તો પૃથ્વીની જીવાદોરી છે. યાદ છે પેલું 29% જમીનવાળું? તો બાકીનું 71% શું છે? પાણી. પૃથ્વીની સપાટીનો 71% જેટલો મોટો ભાગ પાણીથી ઢંકાયેલો છે. એટલે તો આપણો ગ્રહ સ્પેસમાંથી એકદમ સુંદર વાદળી ગોળા જેવો દેખાય છે. અને આટલું બધું પાણી એ પૃથ્વીના હવામાન અને આખા જીવનચક્ર પર સીધી અસર કરે છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ જે 71% પાણી છે ને,
એમાંથી લગભગ 97% તો મહાસાગરોનું ખારું પાણી છે, જે આપણે સીધું વાપરી નથી શકતા. અને જે થોડું ઘણું મીઠું પાણી બચ્યું, એનો પણ મોટો ભાગ તો બરફ બનીને જામી ગયું છે. આના પરથી જરા વિચારો કે આપણા ઉપયોગ માટેનું શુદ્ધ પાણી ખરેખર કેટલું કિંમતી અને ઓછું છે. ચાલો, જમીન અને પાણીની વાત તો થઈ ગઈ. હવે એક એવા આવરણની વાત કરીએ જે દેખાતું નથી, પણ એના વગર એક સેકન્ડ પણ જીવવું શક્ય નથી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વાતાવરણની. આ વાતાવરણ છે ને, એ પૃથ્વીને ચારે બાજુથી વીંટળાયેલો એક રક્ષણાત્મક ધાબળો છે, હવાનો ધાબળો. એ આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન તો આપે જ છે, પણ સાથે સાથે સૂર્યના ખતરનાક કિરણો અને સ્પેસની ભયંકર ઠંડીથી પણ બચાવે છે. તો આ હવામાં શું શું હોય છે? મોટાભાગે તો નાઇટ્રોજન છે, લગભગ 78%. પછી આવે આપણો પ્રાણવાયુ ઓક્સિજન, જે લગભગ 21% છે. અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ભલે સાવ ઓછા પ્રમાણમાં હોય, પણ પૃથ્વીનું તાપમાન બરાબર જાળવી રાખવા માટે એ ખૂબ જ જરૂરી છે. એક સિમ્પલ વાત છે, જેમ જેમ આપણે પર્વત પર કે પ્લેનમાં ઉપર જઈએ, તેમ હવા પાતળી થતી જાય છે. કેમ? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ મોટાભાગની હવાને સપાટીની નજીક જ ખેંચી રાખે છે. અને હા, વાતાવરણમાં એક સુપરહીરો પણ છે, ઓઝોન લેયર. આ એક એવી અદૃશ્ય ઢાલ છે જે સૂર્યના સૌથી ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર પહોંચતા રોકે છે અને આપણા બધાનું રક્ષણ કરે છે. તો આપણે જમીન, પાણી અને હવાની વાત કરી. હવે આવીએ આપણા અંતિમ અને સાચું કહું તો સૌથી અનોખા આવરણ પર, જીવાવરણ. આ એ જગ્યા છે જે બાકીના ત્રણેય આવરણોના મળવાથી બને છે. જીવાવરણ એટલે કોઈ એક ચોક્કસ જગ્યા નહીં, પણ પૃથ્વીનો એ આખો વિસ્તાર જ્યાં જીવન શક્ય છે. દરિયાની ઊંડાઈથી લઈને હિમાલયની ટોચ સુધી જ્યાં પણ કોઈ જીવ શ્વાસ લે છે, એ બધું જ જીવાવરણનો ભાગ છે. તો જીવન માટે શું જોઈએ? જમીન રહેવા માટે, પાણી પીવા માટે અને હવા શ્વાસ લેવા માટે. મૃદાવરણ આધાર આપે છે, જલાવરણ પાણી આપે છે અને વાતાવરણ હવા આપે છે. અને જ્યારે આ ત્રણેય ભેગા થાય છે ને, ત્યારે જ જીવાવરણનો જાદુ સર્જાય છે. તો આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આ ચારેય આવરણો એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે જો એકમાં પણ ગડબડ થાય તો એની અસર આખા તંત્ર પર પડે. તો વિચારવા જેવી વાત એ છે કે આ સંતુલન ખરેખર કેટલું નાજુક હશે અને એને નમસ્કાર. ચાલો, આજે આપણે એક મસ્ત સફર પર નીકળીએ, પૃથ્વીની સપાટીની સફર. આપણે જોઈશું કે આ પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો જે આપણા ગ્રહને આટલો સુંદર બનાવે છે, એ આખરે છે શું અને બને છે કેવી રીતે? ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આ પૃથ્વી એકદમ ગોળ, સપાટ દડા જેવી કેમ નથી? આનો જવાબ છે ને, એ પૃથ્વીની અંદર અને બહાર સતત ચાલતી કેટલીક જબરદસ્ત કુદરતી તાકાતોમાં છુપાયેલો છે. ચાલો, તો આજે એ જ તાકાતોને સમજીએ જે આપણી ધરતીને આટલા બધા આકાર આપે છે. જુઓ, આમ તો પૃથ્વી પર જાતજાતના આકારો છે, પણ મુખ્યત્વે એને 3 ભાગમાં વહેંચી શકાય: પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. આ બધું બને છે કેવી રીતે? તો સમજો કે 2 પ્રકારની શક્તિઓ કામ કરે છે. એક, પૃથ્વીના પેટાળમાંથી આવતી ગરમી જેવી આંતરિક શક્તિ, જે જમીનને ઉપર ધકેલે છે. અને બીજી, પવન અને પાણી જેવી બાહ્ય શક્તિ, જે આ જમીનને સતત ઘસતી રહે છે. બસ આ બંનેની રમતથી જ આ બધા અદ્ભુત આકારો બને છે. તો તૈયાર છો? આપણી આ સફરની શરૂઆત કરીએ સૌથી ઊંચા અને સૌથી ભવ્ય ભૂમિ સ્વરૂપથી, એટલે કે પર્વતોથી. સારું, તો પર્વત એટલે શું? આપણે તો ઘણીવાર કોઈ પણ ઊંચી ટેકરી જોઈએ ને તો કહી દઈએ કે આ પર્વત છે, પણ ભૂગોળની દૃષ્ટિએ એની એક ચોક્કસ વ્યાખ્યા છે. જુઓ, સામાન્ય રીતે એવું મનાય છે કે જે જમીનનો ભાગ સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટર કરતાં વધારે ઊંચો હોય, જેનો ઢોળાવ એકદમ સીધો એટલે કે તીવ્ર હોય અને ઉપરથી ટોચ સાંકડી હોય, બસ એને કહેવાય પર્વત. હવે પર્વતો પણ અલગ અલગ પ્રકારના હોય છે. પહેલો પ્રકાર છે ગેડ પર્વત. આ કેવી રીતે બને એ સમજવું બહુ સહેલું છે. એક કામ કરો, એક કાગળ લો અને એને બંને બાજુથી દબાવો. શું થયું? વચ્ચેથી વળી ગયો ને, ઊંચો થઈ ગયો. બસ આપણી પૃથ્વીનો ઉપરનો પોપડો પણ આવા જ મોટા મોટા ટુકડાઓથી બનેલો છે, જેને આપણે ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે બરાબર પેલા કાગળ જેવું જ થાય છે અને આમ ગેડ પર્વત બને છે.
અને તમને ખબર છે, દુનિયાના જે મોટા ભાગના ઊંચા અને પ્રખ્યાત પર્વતો છે ને, એ બધા ગેડ પર્વતો જ છે. જેમ કે એશિયામાં આપણો હિમાલય, યુરોપમાં આલ્પ્સ પર્વતમાળા અને ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ. આ બધા એના જ ઉદાહરણો છે. પર્વતોનો બીજો પ્રકાર છે ખંડ પર્વત. આમાં શું થાય કે જમીનનો કોઈ મોટો ટુકડો હોય એ ભૂગર્ભમાં થતી હલચલને કારણે તૂટી જાય. હવે એ તૂટેલા ટુકડાઓમાંથી અમુક ભાગ ઉપર ઊંચકાઈ જાય અને અમુક ભાગ નીચે બેસી જાય. જે ભાગ ઉપર રહી ગયો એ બની ગયો પર્વત અને જે નીચે ધસી ગયો એ બની ગઈ ખીણ. અને આપણા ભારતમાં પણ આવા ખંડ પર્વતો છે, જેમ કે દક્ષિણમાં નીલગિરી પર્વતો અને મધ્ય ભારતમાં સાતપુડા અને વિંધ્યની પર્વતમાળાઓ. આ બધા ખંડ પર્વતોના જ સરસ ઉદાહરણો છે. હવે આવે છે ત્રીજો પ્રકાર, જ્વાળામુખી પર્વત. આનું નામ સાંભળીને જ ખ્યાલ આવી જાય. જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે અંદરથી ગરમાગરમ લાવા, રાખ બધું બહાર ફેંકાય. પછી આ બધું ઠંડુ પડે અને જમા થતું જાય. ફરી જ્વાળામુખી ફાટે, ફરી લાવા જમા થાય. આમ એક પર એક થર જામતા જાય અને ધીમે ધીમે એક શંકુ આકારનો પર્વત તૈયાર થઈ જાય છે. દુનિયામાં આવા ઘણા પ્રખ્યાત જ્વાળામુખી પર્વતો છે, જેમ કે ઇટાલીમાં વેસુવિયસ, ઇક્વાડોરમાં કોટોપેક્સી અને જાપાનનો ફુજિયામા તો બહુ જ જાણીતો છે. અને હા, આપણા ગુજરાતમાં પણ પાવાગઢ અને ગિરનાર, આ બંને પર્વતો જ્વાળામુખીથી જ બનેલા છે. અને હવે પર્વતોનો ચોથો અને છેલ્લો પ્રકાર, અવશિષ્ટ પર્વત. આનું નામ જ જુઓ, અવશિષ્ટ એટલે કે બચેલો ભાગ. આ ખરેખર તો એક સમયે બહુ જ ઊંચા અને મોટા પર્વતો હતા, પણ લાખો કરોડો વર્ષોથી પવન, પાણી, વરસાદ આ બધાએ એને સતત ઘસ્યા છે. એટલે હવે એ ઘસાઈને નાના અને નીચા થઈ ગયા છે. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણા ભારતમાં જ છે, અરવલ્લીની પર્વતમાળા. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. આ સિવાય પારસનાથ અને રાજમહેલની ટેકરીઓ પણ અવશિષ્ટ પર્વતો જ છે. ચાલો, તો પર્વતોની ઊંચાઈઓ તો આપણે સર કરી લીધી. હવે ત્યાંથી થોડા નીચે ઉતરીએ અને આપણી સફરના બીજા પડાવ પર પહોંચીએ. આ જગ્યા છે વિશાળ અને સપાટ ઉચ્ચ પ્રદેશો. એને ટેબલલેન્ડ પણ કહેવાય છે, જાણે કે ધરતી પર મૂકેલું કોઈ મોટું ટેબલ. તો આ ટેબલલેન્ડ એટલે કે ઉચ્ચ પ્રદેશ બરાબર છે શું? બહુ સિમ્પલ છે. આ એવો જમીનનો ભાગ છે જે આજુબાજુના વિસ્તાર કરતાં ઊંચો હોય, પણ પર્વતની જેમ એની અણીદાર ટોચ નથી હોતી. ઉપરથી એ લગભગ સપાટ હોય છે. સામાન્ય રીતે એની ઊંચાઈ 180 મીટરથી વધારે હોય છે. હવે આ ઉચ્ચ પ્રદેશો ક્યાં આવેલા છે એના આધારે એના બે મુખ્ય પ્રકાર પડે છે. એક, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. નામ પ્રમાણે જ જે ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી પર્વતોથી ઘેરાયેલો હોય. અને બીજો છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. આ એ ઉચ્ચ પ્રદેશ છે જે કોઈ પર્વતની તળેટીમાં એટલે કે એની એકદમ બાજુમાં આવેલો હોય. પર્વતો અને ઉચ્ચ પ્રદેશો પછી આપણી સફર હવે પહોંચી છે એવા વિસ્તારોમાં જ્યાં મોટાભાગની દુનિયા વસે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મેદાનોની. આ એ જગ્યા છે જ્યાં આપણી મોટાભાગની સંસ્કૃતિઓ વિકસી છે. તો મેદાન એટલે શું? સાવ સીધી વાત. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈવાળો લગભગ સપાટ જમીનનો વિસ્તાર. અને દુનિયાના મોટાભાગના મેદાનો બનાવ્યા છે નદીઓએ. નદીઓ પર્વતોમાંથી પોતાની સાથે જે કાંપ અને માટી ઘસડી લાવે છે એને પાથરીને આ મેદાનો બને છે. અને એટલે જ આ મેદાનો ખેતી માટે બહુ જ ફળદ્રુપ હોય છે. આ મેદાનો બનવાની મુખ્યત્વે 3 રીતો છે. પહેલી, જે આપણે હમણાં જ વાત કરી, નિક્ષેપણના મેદાનો, નદીઓ કાપ પાથરીને બનાવે એ. ભારતનું ગંગાનું વિશાળ મેદાન આનું સૌથી મોટું ઉદાહરણ છે. બીજી રીત છે ઘસારણના મેદાનો. આમાં પવન અને પાણી ઊંચા પર્વતો કે ઉચ્ચ પ્રદેશોને ઘસીને સપાટ બનાવી દે છે. અને ત્રીજી રીત છે રચનાત્મક મેદાનો. આ ત્યારે બને જ્યારે સમુદ્ર કિનારાની જમીન કોઈ કારણસર ઊંચી આવી જાય. સારું, તો મોટા ભૂમિ સ્વરૂપોની વાત તો થઈ ગઈ. હવે એક ફટાફટ રાઉન્ડ થઈ જાય. એવા કેટલાક રસપ્રદ આકારો વિશે જાણીએ જે ત્યાં બને છે જ્યાં જમીન અને પાણી એકબીજાને મળે છે. જુઓ, અખાત અને ઉપસાગર લગભગ સરખા લાગે, પણ અખાતનું મોં મોટે ભાગે પહોળું હોય. પછી આવે ટાપુ, જેની ચારે બાજુ પાણી હોય, એકદમ સિમ્પલ. અને દ્વીપકલ્પ એટલે જેની 3 બાજુ પાણી હોય, જેમ કે આપણું દક્ષિણ ભારત. અને છેલ્લે છે સામુદ્ર ધ્વનિ,
જે બે મોટા સમુદ્ર કે દરિયાને જોડતી એક સાંકડી પાણીની પટ્ટી જેવું હોય છે. તો આખી સફર કર્યા પછી એક સવાલ મનમાં આવે કે આ બધા આકારોમાંથી પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન આ બધામાંથી આપણા માટે એટલે કે માણસો માટે સૌથી વધારે મહત્વનું કયું હશે? જવાબ એ છે કે બધા જ જરૂરી છે. દરેકનું પોતાનું આગવું મહત્વ છે. જુઓ, મેદાનો આપણને ખાવા માટે અનાજ અને રહેવા માટે ઘર આપે છે. પર્વતોમાંથી આપણને પાણી મળે છે. ત્યાં જાતજાતના જીવો અને વનસ્પતિઓ હોય છે અને ફરવા માટે તો બેસ્ટ જગ્યા છે. અને ઉચ્ચ પ્રદેશો? એ તો જાણે ખનિજોનો ખજાનો છે. આટલું જાણ્યા પછી હવે આસપાસ નજર ફેરવજો. રહેઠાણની નજીક કયું ભૂમિ સ્વરૂપ છે? કોઈ પર્વત છે, મેદાન છે કે પછી દરિયા કિનારો? ભૂગોળ આપણી આસપાસ જ છે, બસ એને જોવા. નમસ્કાર. ચાલો આજે કંઈક મજેદાર કરીએ. નકશાની દુનિયામાં જઈએ. હવે નકશા એટલે ખાલી કાગળ પર લીટીઓ જ નથી. એ તો એવી વાર્તાઓ છે જે આપણી દુનિયાના કેટલાય રહસ્યો ખોલવાની રાહ જોઈ રહી છે. આ જુઓ, પહેલી વાર જોતા તો એમ જ લાગે કે આ તો બસ રંગો અને આડીઅવળી લીટીઓનું ગૂંચળું છે, નહીં? પણ શું આ ખરેખર એટલું જ છે કે પછી આ એક સિક્રેટ કોડ છે, એક એવી ભાષા જે આપણે આજે સાથે મળીને ઉકેલવાના છીએ? તો ચાલો શરૂ કરીએ નકશાની આ ગુપ્ત ભાષાને સમજવાનું. આપણે જોશું કે કેવી રીતે આ સાવ સામાન્ય લાગતી લીટીઓ, નાના નાના ચિહ્નો અને જુદા જુદા રંગો પર્વતોની ઊંચાઈ, નદીઓના વહેણ અને શહેરોના ઇતિહાસની આખી કહાણી કહી જાય છે. સારું, તો સૌથી પહેલાં એ સમજીએ કે નકશો એટલે શું. એકદમ સીધા શબ્દોમાં કહીએ તો આપણી આટલી મોટી પૃથ્વી અથવા એના કોઈ એક ભાગનું સપાટ કાગળ પર દોરેલું એક ચિત્ર. આમ જુઓ તો એક જાદુ જ છે, નહીં? આખી દુનિયા એક નાનામથા કાગળમાં સમાઈ જાય છે. પણ એક વાત છે, બધા નકશા એક જ વાર્તા નથી કહેતા. એમના મુખ્યત્વે બે પ્રકાર છે અને દરેક પ્રકાર આપણની દુનિયાને એક સાવ અલગ જ દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે. અહીં જુઓ, ડાબી બાજુ છે પ્રાકૃતિક નકશો. આ આપણને પૃથ્વીની કુદરતી કહાણી સંભળાવે છે, ક્યાં પહાડો છે, ક્યાંથી નદીઓ વહે છે એ બધું. અને જમણી બાજુ છે રાજકીય નકશો. આ માણસોએ બનાવેલી દુનિયાની વાત કરે છે. દેશો, રાજ્યો, શહેરો, એમની સરહદો, બધું જ. તો સવાલ એ છે કે આ બધી વાર્તાઓ વાંચવી કઈ રીતે? સારું છે કે કોઈ પણ નકશાને સમજવા માટે ફક્ત 3 જ મુખ્ય વસ્તુઓ જાણવાની જરૂર છે. બસ આ 3 ચાવીઓ હાથમાં આવી ગઈ એટલે સમજો કે કોઈ પણ નકશો આપણા માટે એક ખુલ્લી ચોપડી જેવો બની જશે. તો આપણી પહેલી ચાવી છે દિશા. દિશા વગર તો નકશો બસ એક ચિત્ર જ રહી જાય, ખરું ને? દિશા જ તો છે જે આપણને કહે છે કે કઈ જગ્યા કઈ બાજુ છે અને આપણે જઈ ક્યાં રહ્યા છીએ. આ છે દિશાસૂચક ચક્ર, નકશા પર દિશા બતાવનાર સાથી. એ આપણને 4 મુખ્ય દિશાઓ બતાવે છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ 4 દિશાઓના આધારે જ નકશા પર કોઈપણ જગ્યાનું સ્થાન નક્કી થાય છે. તમે જોયું હશે, મોટાભાગના નકશામાં ઉપરની તરફ એક તીર હોય છે જેના પર ઉ લખેલું હોય છે. ઉ એટલે ઉત્તર. અને બસ આ એક જ દિશા ખબર પડી જાય ને એટલે બાકીની 3 દિશાઓ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આપોઆપ મળી જાય. પણ જરા વિચારો, માની લો કે આકાશ વાદળોથી ઘેરાયેલું છે, સૂરજ દેખાતો નથી અને આપણી પાસે જે નકશો છે એમાં દિશા બતાવતું કોઈ નિશાન પણ નથી. તો પછી શું? દિશા કઈ રીતે શોધવી? એનો જવાબ છે હોકાયંત્ર. આ એક કમાલનું સાધન છે. એની સોય છે ને એ હંમેશા ઉત્તર દિશા જ બતાવે. પછી ભલે તમે ગમે ત્યાં હો, ગમે તેવી પરિસ્થિતિ હોય, હોકાયંત્ર હંમેશા સાચો રસ્તો બતાવવા માટે હાજર હોય છે. ચાલો હવે આપણી બીજી ચાવી પર આવીએ, પ્રમાણ માપ. આ તો એક એવી જાદુઈ યુક્તિ છે જેનાથી હજારો કિલોમીટરનું અંતર પણ કાગળના એક નાનકડા ટુકડા પર એકદમ ચોકસાઈથી બતાવી શકાય છે. તો આ પ્રમાણમાપ છે શું? સીધી વાત છે, એ નકશા પરના અંતર અને જમીન પરના સાચા અંતર વચ્ચેનો સંબંધ છે. જેમ કે નકશો આપણને કહે છે કે ભાઈ, અહીંયા જે 1 સેન્ટીમીટર દેખાય છે એ વાસ્તવમાં તો જમીન પર 100 કિલોમીટર બરાબર છે. પ્રમાણમાપ વગર આપણે ક્યારેય જાણી જ ન શકીએ કે બે જગ્યાઓ ખરેખર કેટલી દૂર છે. જરા વિચારો, 100 કિલોમીટર કેટલું લાંબુ અંતર થયું. આટલા મોટા અંતરને કાગળ પર કેવી રીતે દોરી શકાય? એનો જવાબ છે આ પ્રમાણમાપ પટ્ટી.
આ નાનકડી પટ્ટી જ બધું સ્પષ્ટ કરી દે છે. એ બતાવે છે કે નકશા પરનું માપ વાસ્તવિક દુનિયામાં કેટલા કિલોમીટર બરાબર છે. અને બસ આટલા સરળ સાધનને લીધે જ આખો દેશ એક પાના પર આવી જાય છે. અને હવે આવે છે આપણી છેલ્લી અને ત્રીજી ચાવી, સંજ્ઞાઓ. જો નકશો એક ભાષા હોય તો આ સંજ્ઞાઓ એના અક્ષરો છે, એની વર્ણમાળા છે. આ નાના નાના ચિહ્નો જ આપણને કહે છે કે નકશા પર જે દેખાઈ રહ્યું છે એ ખરેખર શું છે. આ જુઓ, આ કેટલીક સામાન્ય સંજ્ઞાઓ છે જેને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. આ એવા ચિહ્નો છે જે લગભગ દુનિયાના દરેક નકશા પર એક સરખા જ હોય છે. પર્વત માટે, નદી માટે કે પછી દેશની સરહદ માટે. આ એક એવી યુનિવર્સલ ભાષા છે જે કોઈ પણ દેશની વ્યક્તિ સમજી શકે છે. અને જેમ ચિહ્નો છે એમ રંગો પણ નકશાની ભાષાનો બહુ જ અગત્યનો ભાગ છે. જેમ કે સામાન્ય રીતે કથ્થઈ રંગ ઊંચા પર્વતો બતાવે છે, વાદળી રંગ એટલે પાણી અને લીલો રંગ એટલે જંગલો અને હરિયાળી. આ રંગો જ તો નકશામાં જીવ પૂરે છે. તો લો, હવે આપણી પાસે નકશાને ઉકેલવાની ત્રણેય ચાવીઓ આવી ગઈ છે: દિશા, પ્રમાણમાપ અને સંજ્ઞાઓ. તો ચાલો આ નવા જ્ઞાન સાથે આપણે પેલા શરૂઆતના કોયડા પર પાછા ફરીએ અને જોઈએ કે હવે નકશો આપણને શું કહે છે. આ નકશો યાદ છે ને, જે શરૂઆતમાં આપણને એક કોયડા જેવો લાગતો હતો, એ હવે એક જાણીતી વાર્તા જેવો લાગે છે. કેમ? કારણ કે હવે આપણે એની ભાષા સમજીએ છીએ. હવે જુઓ, આપણે આ નકશાને કેટલી સરળતાથી વાંચી શકીએ છીએ. ઉપરનો પેલો કથ્થઈ ભાગ એ હિમાલયના પહાડો છે. એમાંથી નીકળતી વાદળી લીટીઓ એ ગંગા યમુના જેવી મોટી નદીઓ છે. લીલા વિસ્તારો ગાઢ જંગલો બતાવે છે. અને નીચેનું પેલું પ્રમાણમાપ આપણને કહે છે કે આ દેશ ખરેખર કેટલો વિશાળ છે. જે પહેલાં ખાલી રંગો અને લીટીઓ હતા એ હવે એક આખી વાર્તા બની ગઈ છે. આ જ તો છે નકશો વાંચવાની તાકાત. જેમ ગિલ્બર્ટ ગ્રોસવેનરે કહ્યું છે, નકશો એ ખાલી એક સાધન નથી, એ તો એક મહાકાવ્ય છે. એની લીટીઓ અને રંગોમાં માણસના સપના, સાહસો અને ઇતિહાસની ગાથાઓ લખાયેલી છે. તો હવે જ્યારે આપણે નકશાની આ ભાષા શીખી જ ગયા છીએ, તો જરા વિચારો, આ જ આવડતથી બીજા કેટલાય રહસ્ય ઉકેલી શકાય. જૂના જમાનાની લડાઈઓના નકશા, હવામાનમાં થતા ફેરફારો, કે પછી કદાચ કોઈ છુપાયેલા ખજાનાનો નકશો. ક્યારે એવું વિચાર્યું છે કે ભારતમાં આટલી બધી વિવિધતા શા માટે છે? મતલબ, ખાણીપીણી જુઓ, તહેવારો જુઓ, દરેક જગ્યાએ જાણે એક નવી જ દુનિયા છે. આ બધાનું કારણ એની જમીનમાં છુપાયેલું છે. તો ચાલો આજે આપણે ભારતની ભૂગોળની એક મજેદાર સફર પર નીકળીએ અને સમજીએ કે કેવી રીતે આ પર્વતો, નદીઓ અને ઋતુઓ ભેગા મળીને આ અદ્ભુત દેશને બનાવે છે. તો આ જે નકશો દેખાય છે એ શું કહે છે? આ ખાલી સરહદો અને શહેરોની લાઈનો નથી હો. આ તો એ તાકાતોનો નકશો છે જે આપણા ખોરાક, આપણી સંસ્કૃતિ અને આપણી વાર્તાઓને ઘડે છે. ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ જમીન, આ પર્વતો અને આ નદીઓ કેવી રીતે જીવનને ધબકતું રાખે છે. ભારતની વાત જે એના વિશાળ કદથી શરૂ થાય છે. આ કોઈ નાનો સૂનો દેશ નથી. એવું લાગે જાણે એક જ દેશમાં ઘણી બધી દુનિયા સમાઈ ગઈ હોય. વિચારો ને, એક તરફ ઉત્તરમાં બરફથી ઢંકાયેલા પહાડો છે, તો બીજી તરફ દક્ષિણમાં ગરમ દરિયા કિનારા. દરેક જગ્યાએ એક અલગ જ કહાણી, એક અલગ જ રહેણીકરણી. આંકડા પર એક નજર કરીએ ને તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી જો નોનસ્ટોપ ગાડી ચલાવીએ ને તો લગભગ 60 કલાક લાગી જાય. જરા વિચારો, આટલી વિશાળતા જ તો એની વિવિધતાનું મુખ્ય કારણ છે. સ્વાભાવિક છે કે આટલા મોટા વિસ્તારમાં વાતાવરણ અને જીવનશૈલી તો અલગ અલગ જ હોવાના. તો એ તો સમજાઈ ગયું કે ભારત કેટલું વિશાળ છે. પણ હવે સવાલ એ છે કે એનો આકાર કેવો છે? એવી તો કઈ ભૌતિક ખાસિયતો છે જે એને એકદમ અલગ ઓળખ આપે છે? ચાલો એ જરા શોધી કાઢીએ. આ નકશા પર ધ્યાન આપો. આ બતાવે છે કે ભારતને આમ તો 5 મુખ્ય ભૌગોલિક વિસ્તારોમાં વહેંચી શકાય છે અને દરેક વિસ્તારની પોતપોતાની અલગ જ ખાસિયત છે. અને સાચું કહું ને તો આ વિવિધતા જ ભારતને આટલું યુનિક અને રસપ્રદ બનાવે છે. ચાલો એક એક કરીને જોઈએ. સૌથી પહેલા ઉત્તરમાં છે આપણો શક્તિશાળી હિમાલય, દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા. એની બરાબર નીચે છે ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનો, જે દુનિયાના સૌથી ઉપજાઉ વિસ્તારોમાંથી એક ગણાય છે. પછી આપણે દક્ષિણ તરફ જઈએ તો ત્યાં ખમીજથી ભરપૂર પ્રાચીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અને છેલ્લે દરિયાકાંઠાના મેદાનો અને ટાપુઓ, જે તો પોતાની સુંદરતા અને અલગ જ સંસ્કૃતિ માટે ફેમસ છે. હવે હિમાલય ખાલી એક પર્વત નથી,
એ તો એક મોટી દિવાલ જેવું કામ કરે છે. એ મધ્ય એશિયાથી આવતા ઠંડા પવનોને રોકી લે છે, એટલે જ તો ભારતમાં એટલી ઠંડી નથી પડતી. અને એટલું જ નહીં, એ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા ચોમાસાના પવનોને પણ રોકે છે અને આખા દેશમાં વરસાદ લાવે છે. અને આ વાત તો જુઓ, એકદમ સાચી છે. ચોમાસું એટલે ખાલી વરસાદ નહીં, એ તો દેશના ધબકારા છે. ભારતની 60%થી પણ વધારે ખેતી તો ચોમાસા પર જ ચાલે છે. જ્યારે ચોમાસું સારું જાય ત્યારે પાક સારો થાય અને દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત બને છે. સાચે જ આ દેશની જીવાદોરી છે. તો આમ આપણી પાસે 4 ઋતુઓ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો શિયાળો, એની ઠંડી અને તાજગીભરી સવાર. પછી માર્ચથી મે મહિનાનો ઉનાળો અને એની ગરમી. અને પછી આવે છે જૂનથી સપ્ટેમ્બરનું ચોમાસું, પેલી માટીની સુગંધ સાથે. છેલ્લે ઓક્ટોબર-નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ 4 ઋતુઓનું ચક્ર દર વર્ષે ફરે છે અને આપણા જીવનની ગતિ અને તાલ નક્કી કરે છે. હવે એક વાત તો સ્પષ્ટ છે, જેવી આબોહવા તેવી વનસ્પતિ. બંને વચ્ચે સીધો સંબંધ છે. જ્યાં વરસાદ વધારે ત્યાં એકદમ ગાઢ જંગલો જોવા મળે અને જ્યાં ઓછો વરસાદ હોય ત્યાં કાંટાળી ઝાડીઓ કે પછી ઘાસના મેદાનો હોય. તો ચાલો હવે એ જોઈએ કે ભારતના અલગ અલગ આબોહવાવાળા વિસ્તારોમાં કેવા કેવા પ્રકારના જંગલો આવેલા છે. આ નકશો જુઓ, એ બતાવે છે કે ભારતમાં જંગલોમાં પણ કેટલી બધી વેરાયટી છે. આમાં જે દરેક રંગ છે ને, એ એક અલગ પ્રકારના જંગલને દર્શાવે છે. અને દરેક જંગલની પોતાની અલગ વનસ્પતિ અને પોતાના અલગ પ્રાણીઓ, જાણે કુદરતે કોઈ રંગબેરંગી ચાદર પાથરી દીધી હોય. કયા કયા પ્રકાર છે? તો જુઓ, એક તો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જે એકદમ ગાઢ વનસ્પતિ અને જાતજાતના જીવો માટે જાણીતા છે. પછી આવે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, જ્યાં સૂકી ઋતુમાં ઝાડ પોતાના પાંદડા ખેરવી નાખે છે. જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં સૂકા અને ઝાખરાવાળા જંગલો જોવા મળે. હિમાલયના ઊંચા પહાડો પર પર્વતીય જંગલો છે. અને હા, દરિયા કિનારે ખારા પાણીમાં ટકી રહેતા ખાસ મેંગ્રુવ જંગલો પણ છે. પણ આ જંગલો એટલે શું, ખાલી ઝાડ જ? ના, બિલકુલ નહીં. આ તો અસંખ્ય પ્રાણીઓનું ઘર પણ છે. તો ચાલો હવે ભારતના કેટલાક સૌથી ફેમસ અને અનોખા વન્યજીવોને મળીએ. કારણ કે દરેક જંગલ પોતે એક અનોખી દુનિયા છે, એક ઇકોસિસ્ટમ છે, જે ત્યાં રહેતા જીવોને ખોરાક અને રહેવાની જગ્યા પૂરી પાડે છે. અને આ બધું એકદમ નાજુક સંતુલન પર ટકેલું છે, જ્યાં દરેક જીવ જીવતા રહેવા માટે બીજા પર આધાર રાખે છે. એક ઉદાહરણ લઈએ. સુંદરવનના જે મેંગ્રુવ જંગલો છે એ રોયલ બંગાળ ટાઇગરનું ઘર છે. તો બીજી તરફ અપડા ગુજરાતમાં ગીરના જે સૂકા પાનખર જંગલો છે એ એશિયાટિક સિંહોનું આખી દુનિયામાં એકમાત્ર ઘર છે. આ બંને શાનદાર પ્રાણીઓ પોતપોતાના વિસ્તારમાં રહેવા માટે એકદમ ટેવાયેલા છે. અને આ લિસ્ટ અહીં જ નથી અટકતું. આપણો ભવ્ય રાષ્ટ્રીય પક્ષી મોર એ મેદાનોમાં જોવા મળે છે. તો હિમાલયના પર્વતીય જંગલોમાં રીંછ જેવા પ્રાણીઓ રહે છે. કહેવાનો મતલબ એ છે કે દરેક વિસ્તાર પોતાના ખાસ જીવોને સાચવે છે અને એમનું પાલનપોષણ કરે છે. તો આપણે અત્યાર સુધી જોયું કે કેવી રીતે જમીન, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. પણ આ જે જોડાણ છે ને, એ બહુ જ નાજુક છે. એટલે હવે એને સાચવવું કેટલું જરૂરી છે એના પર ધ્યાન આપીએ. જીવનનું આ અદ્ભુત જાડું, આ જૈવ વિવિધતા એક અમૂલ્ય ખજાનો છે. અને એને સાચવવી એ આપણી બધાની જવાબદારી છે, જેથી આવનારી પેઢીઓ પણ આ બધું જોઈ શકે, માણી શકે. અને આ કામ માટે જ વન્યજીવોની સુરક્ષા માટે કેટલાક ખાસ માળખા બનાવવામાં આવ્યા છે. આ સંરક્ષણ માટે મુખ્યત્વે 3 પ્રકારના વિસ્તારો છે. પહેલું છે અભયારણ્ય, જે કોઈ એક ખાસ પ્રજાતિનું રક્ષણ કરવા માટે હોય છે, જેમ કે કોઈ પક્ષી અભયારણ્ય. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન, જે આખા ઇકોસિસ્ટમ એટલે કે ત્યાંના બધા જ જીવો અને વનસ્પતિનું રક્ષણ કરે છે. અને ત્રીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે આ બધામાં સૌથી મોટું અને વ્યાપક હોય છે, જેનો હેતુ સંપૂર્ણ જૈવ વિવિધતાને બચાવવાનો છે. તો સવાલ એ છે કે આ નાજુક સંતુલનને આવનારી પેઢીઓ માટે આપણે કેવી રીતે ટકાવી શકીએ? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી, પણ આપણા બધાના નાના નાના પ્રયત્નોમાં છુપાયેલો છે. આ અદ્ભુત કુદરતી વારસાની રક્ષા કરવી કે પછી એને નષ્ટ થવા દેવો, એ પસંદગી નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા કમાલના પાસા વિશે જે દુનિયાભરમાં વખણાય છે. અને એ છે વિવિધતામાં એકતા. કઈ રીતે આટલી બધી ભિન્નતા એક સાથે રહે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વિચારો તો ખરા, એક જ દેશ પણ સેંકડો ભાષાઓ, અઢળક સંસ્કૃતિઓ, આ બધું એકસાથે કઈ રીતે ટકી રહ્યું છે?
આ જ તો મોટો સવાલ છે અને આ જ સવાલનો જવાબ શોધવા આપણે નીકળ્યા છીએ. એવી તો કઈ તાકાત છે જે આખા ભારતને એક દોરામાં બાંધી રાખે છે? ચાલો જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે ભારતની વિવિધતા છે કેટલી વિશાળ. ચાલો એક નજર કરીએ કે આ સાંસ્કૃતિક ખજાનો કેટલો મોટો અને ઊંડો છે. જુઓ, અહીં જે દેખાય છે ને એ તો ખાલી ઝલક છે. હકીકત તો એનાથી ઘણી મોટી છે. દુનિયાના લગભગ બધા જ મુખ્ય ધર્મો પાળતા લોકો અહીં રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને આ લિસ્ટ તો લાંબુ છે. ભાષાઓની તો વાત જ શું કરવી, સેંકડો ભાષાઓ અને બોલીઓ. અને તહેવારો, દિવાળી, ઈદ, નાતાલ, હોળી, આખો દેશ જાણે બારે માસ ઉજવણી કરતો હોય. સાચું કહું તો આ જ વિવિધતા ભારતની અસલી ઓળખ છે. અને વાત ખાલી ધર્મ કે ભાષા પર અટકતી નથી. કળા અને સંસ્કૃતિમાં પણ આવું જ છે. જુઓ તો ખરા, દરેક રાજ્યનું પોતાનું આગવું નૃત્ય. આપણા ગુજરાતના રાસ ગરબા હોય કે પંજાબનો ભાંગડો, કેરળનું કથ્થકલી હોય કે રાજસ્થાનનું ઘૂમર, દરેક નૃત્ય પાછળ એક આખી કહાણી છે. એ પ્રદેશની સંસ્કૃતિની છાપ છે. ખરું ને? તો હવે સવાલ એ થાય કે આટલી બધી ભિન્નતા, આટલા બધા મતભેદ, તો પછી શું છે જે બધાને જોડી રાખે છે? એવી કઈ ગુંદરપટ્ટી છે જે આ બધાને એક રાખે છે? કઈ રીતે આ અલગ અલગ મોતી એક માળામાં પરોવાયેલા રહે છે? ચાલો હવે એનો જવાબ શોધીએ. તો ચાલો જોઈએ એ તાંતણાઓ વિશે જેણે આ વિવિધતાને એકતામાં બાંધી છે. એ કયા કારણો છે જેણે આપણને બધાને એક રાખ્યા છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કેટલી સરસ વાત કહી છે. જો આપણે એક રાષ્ટ્ર તરીકે જીવવું હોય તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. મતલબ કે એકતા કોઈ વિકલ્પ નથી, એ તો જરૂરિયાત છે. પણ સવાલ એ જ છે કે આ એકતા આવે છે ક્યાંથી? એનો પાયો શું છે? તો આ રહ્યા એ મુખ્ય કારણો જે આપણને જોડે છે. પહેલું તો આપણો ઇતિહાસ, ખાસ કરીને આઝાદીની લડાઈ, જેમાં આખો દેશ એક સાથે લડ્યો. પછી આવે છે આપણા રાષ્ટ્રીય પ્રતીકો, આપણો તિરંગો, આપણો રાષ્ટ્રગીત. એ સાંભળીને જ એક ગર્વની લાગણી થાય છે. અને સૌથી ઉપર છે આપણું બંધારણ. એ એક એવું માળખું છે જે ધર્મ, જાતિ કે ભાષા જોયા વગર બધાને સમાન અધિકાર આપે છે. આ બધી વસ્તુઓ મળીને જ તો એકતાનો પાયો મજબૂત કરે છે. અને હા, એક વાત ખાસ સમજવા જેવી છે. એકતાનો મતલબ એ બિલકુલ નથી કે બધા એક જેવા થઈ જાય. ના, એ તો એવું છે કે જાણે કોઈ ઓર્કેસ્ટ્રા હોય, જેમાં વાયોલિનનો સૂર અલગ, ગિટારનો અલગ, તબલાનો અલગ, પણ જ્યારે બધા સાથે વાગે ત્યારે એક સુંદર સંગીત બને છે. બસ આપણી એકતા પણ કંઈક આવી જ છે. પણ શું બધું આટલું આદર્શ છે? ના, હકીકત એ છે કે આ એકતા સામે કેટલાક મોટા પડકારો પણ છે. અને એવો જ એક મોટો પડકાર છે ભેદભાવ. ચાલો એમાં ખાસ કરીને સ્ત્રી પુરુષ વચ્ચે થતા ભેદભાવની વાસ્તવિકતા પર એક નજર કરીએ. અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. જુઓ, કાગળ પર આપણા બંધારણમાં તો સૌને સમાનતાનો હક છે, પણ સમાજમાં શું ખરેખર એવું છે? સામાજિક વાસ્તવિકતા એ છે કે છોકરીઓ અને સ્ત્રીઓ સાથે હજુ પણ ઘણી જગ્યાએ ભેદભાવ થાય છે. અને આ ભેદભાવ કોઈ એક રીતે નથી થતો. ઘણીવાર શિક્ષણની વાત આવે તો છોકરાને પહેલાં ભણાવવામાં આવે છે. આરોગ્ય અને પોષણની બાબતમાં પણ આવું જ જોવા મળે છે. છોકરીઓને તો જાણે ઘરના કામકાજ માટે જ બનાવી હોય એવું માનવામાં આવે છે. અને ઘરના મોટા નિર્ણયોમાં તો એમને પૂછવામાં પણ નથી આવતું. આ સ્થિતિ આપણી એકતાના વિચાર પર એક મોટો સવાલ ઊભો કરે છે. પણ સારી વાત એ છે કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આ પડકારનો સામનો કરવા માટે ઘણા નક્કર પગલાં લેવાયા છે. તો ચાલો હવે એ જોઈએ કે સમાનતા લાવવા માટે કઈ દિશામાં પ્રગતિ થઈ રહી છે. આ બદલાવની સફર લાંબી છે. જુઓ, 1980ના દાયકામાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ કાયદા બન્યા. પછી 1992માં તેમના હકોનું રક્ષણ કરવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના થઈ. અને અત્યારે પણ સરકાર છોકરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કેટલીય યોજનાઓ ચલાવી રહી છે. એટલે કે એક હકારાત્મક બદલાવ ચોક્કસપણે દેખાઈ રહ્યો છે. અને આ ખાલી વાતો નથી, નક્કર કામ થયું છે. જેમ કે મહિલા અદાલતો, જ્યાં સ્ત્રીઓને જલ્દી ન્યાય મળી શકે. એવા કાયદા બન્યા છે જે દીકરીઓને પણ પિતાની મિલકતમાં બરાબરનો હક આપે છે, જેથી એ આર્થિક રીતે મજબૂત બને. અને હા, સરકાર અને સામાજિક સંસ્થાઓ સતત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરી રહી છે, જેથી લોકોની વિચારસરણી બદલાય. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે વિવિધતામાં એકતા કોઈ મંઝિલ નથી. એ તો એક સતત ચાલતી સફર છે. આપણે ઘણું બધું હાંસલ કર્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. અને આ જ વિચાર સાથે આ વાત અહીં પૂરી કરીએ છીએ કે આ સફરને હજી વધુ મજબૂત બનાવવા માટે આપણું, સમાજનું, સરકાર
આપણે આ શબ્દ કેટલી વાર સાંભળીએ છીએ નહીં? આમ તો એ આપણી આસપાસ બધે જ છે, પણ કદાચ આપણે એને રોજબરોજ અનુભવતા નથી. પણ આ સરકાર એટલે ખરેખર શું અને એ કામ કઈ રીતે કરે છે? ચલો આજે આ આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. જરા વિચારો તો, છેલ્લે આ શબ્દ ક્યાં સાંભળ્યો હતો? કોઈ ન્યૂઝ હેડલાઇનમાં, સ્કૂલની ચોપડીમાં કે પછી ઘરમાં કોઈ ચર્ચા થતી હતી ત્યારે? સાચું તો એ છે કે આ શબ્દ હવે આપણી રોજિંદી વાતચીતનો એક ભાગ જ બની ગયો છે. અને સમાચારમાં તો જુઓ, રોજ કંઈક ને કંઈક હોય જ છે. ક્યારેક જીએસટીનો કોઈ નવો નિયમ આવે તો ક્યારેક અનામત પર જોરદાર ચર્ચાઓ ચાલી રહી હોય. આ બધાની પાછળ કોણ છે? સરકાર. અને આ બધી વસ્તુઓ સીધી આપણી જિંદગી પર અસર કરે છે. તો આના પરથી એક વાત તો પાક્કી છે, સરકાર કોઈ દૂરની વસ્તુ નથી, પણ આપણી રોજબરોજની જિંદગીનો જ એક ભાગ છે જે સતત આપણને અસર કરે છે. તો સવાલ એ છે કે આ સરકાર છે શું? જો એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક એવી સિસ્ટમ છે, એક એવી વ્યવસ્થા જે આપણા આખા દેશ માટે મોટા નિર્ણયો લે છે અને પછી એ નિર્ણયોને લાગુ પણ કરાવે છે. પણ સવાલ થાય કે આવી કોઈ સિસ્ટમની જરૂર જ શું છે? અરે વિચારો તો, કરોડો લોકોનો આટલો મોટો દેશ, એને વ્યવસ્થિત રીતે ચલાવવો, બધાનો વિકાસ થાય એનું ધ્યાન રાખવું, શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવી, આ બધું કરવા માટે એક મજબૂત સિસ્ટમ તો જોઈએ જ ને. બસ આ જ કામ સરકાર કરે છે. હવે આટલું મોટું કામ કોઈ એક જગ્યાએથી તો ન જ થઈ શકે, ખરું ને? એટલા માટે જ શાસનને 3 અલગ-અલગ લેવલ એટલે કે સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે. કેમ? જેથી કામ એકદમ સરળતાથી અને અસરકારક રીતે થાય. ચાલો સમજીએ. સૌથી નીચેના સ્તરે આવે છે સ્થાનિક સરકાર, એટલે કે આપણા ગામની પંચાયત કે શહેરની નગરપાલિકા. એ લોકો શું સંભાળે? પાણી, સફાઈ, ગલીના રસ્તા, આવા આપણા રોજિંદા પ્રશ્નો. એનાથી ઉપર આવે રાજ્ય સરકાર, જે આખા રાજ્યનું ધ્યાન રાખે. શિક્ષણ, આરોગ્ય અને રાજ્યની પોલીસ વ્યવસ્થા, આ બધી જવાબદારી એમની. અને સૌથી ઉપર ટોપ પર છે રાષ્ટ્રીય સરકાર, જે દેશની સુરક્ષા, બીજા દેશો સાથેના સંબંધો અને રૂપિયા પૈસા જેવી આખા દેશને લગતી બાબતો પર નિર્ણયો લે છે. હવે આપણા દેશમાં જે પ્રકારની સરકાર છે, જે શાસન પદ્ધતિ છે, એને કહેવાય છે લોકશાહી. આપણે બધાએ આ શબ્દ તો સાંભળ્યો જ છે, પણ ચાલો આજે એને જરા ઊંડાણથી સમજીએ કે આ લોકશાહીનો સાચો મતલબ શું છે. લોકશાહી એટલે કે લોકોનું શાસન. આ એક ખરેખર અદ્ભુત સિસ્ટમ છે. અહીંયા ખરી તાકાત, જે ફાઇનલ પાવર છે, એ કોઈ રાજા કે કોઈ એક નેતાના હાથમાં નથી હોતી, પણ દેશના સામાન્ય નાગરિકોના હાથમાં હોય છે. તો આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? બહુ રસપ્રદ છે. જો સૌથી પહેલાં લોકો વોટ આપીને પોતાના પ્રતિનિધિઓ એટલે કે પોતાના નેતાઓને પસંદ કરે છે. પછી આ જ ચૂંટાયેલા લોકો ભેગા મળીને સરકાર બનાવે છે. અને એમનું મુખ્ય કામ શું? લોકોના કલ્યાણ માટે, લોકોના ભલા માટે કામ કરવાનું. એટલે જ તો આના માટે એક બહુ પ્રખ્યાત વાક્ય છે, લોકોની, લોકો દ્વારા અને લોકો માટેની સરકાર. પણ એક મિનિટ, શું દુનિયાના બધા જ દેશોમાં આવી જ સિસ્ટમ છે કે પછી દેશ ચલાવવાની કોઈ બીજી રીતો પણ છે? બિલકુલ છે. આ સમજવા માટે ચાલો લોકશાહી અને રાજાશાહી વચ્ચેનો તફાવત જોઈએ. લોકશાહીમાં, જેમ આપણે વાત કરી, પાવર લોકોના હાથમાં છે, જ્યારે રાજાશાહીમાં બધો જ પાવર કોઈ એક વ્યક્તિ એટલે કે રાજા કે રાણીના હાથમાં હોય છે. લોકશાહીમાં આપણે વોટ આપીને શાસકને પસંદ કરીએ છીએ, જ્યારે રાજાશાહીમાં શાસન વારસાગત હોય છે. મતલબ કે રાજાનો દીકરો જ રાજા બને. બસ આ જ તો મૂળભૂત તફાવત છે. અને એટલે જ લોકશાહીની સૌથી મોટી તાકાત છે મત આપવાનો અધિકાર. એક મતની કિંમત છે. એક સામાન્ય નાગરિકનો મત પણ આખા દેશની દિશા બદલવાની તાકાત રાખે છે. ખરેખર આ જ એ શક્તિ છે જે શાસનની દોરી લોકોના હાથમાં સોંપે છે. સારું, તો સરકારના ઘણા બધા કામો છે, પણ એમાંથી એક કામ એવું છે જે કદાચ સૌથી વધુ મહત્વનું છે, અને એ છે કાયદાનું શાસન સ્થાપિત કરવું. જુઓ, કોઈપણ દેશને વ્યવસ્થિત રીતે ચલાવવો હોય તો નિયમો તો જોઈએ જ, બરાબર ને? તો સરકારનું આ જ મુખ્ય કામ છે, એવા કાયદા બનાવવા જે દેશના દરેક નાગરિકને, પછી ભલે તે અમીર હોય કે ગરીબ, કોઈ પણ પદ પર હોય, બધાને એક સમાન રીતે લાગુ પડે. આ આખી પ્રોસેસને 3 ભાગમાં સમજી શકાય. સ્ટેપ 1, સરકાર દેશની સુરક્ષા અને વિકાસ માટે કાયદા બનાવે છે. સ્ટેપ 2, દેશના દરેક નાગરિકની એ જવાબદારી છે કે એ કાયદાઓનું પાલન કરે. અને સ્ટેપ 3, જો કોઈ કાયદો તોડે તો પછી આવે છે ન્યાયતંત્ર,
એટલે કે કોર્ટ. એનું કામ એ જોવાનું છે કે કાયદાનું બરાબર પાલન થાય અને જેણે ભૂલ કરી છે એને સજા મળે અને બધાને ન્યાય મળે. તો કાયદાનું મહત્વ આ જ છે. એ સમાજમાં ન્યાય, સમાનતા અને વ્યવસ્થા માટે એક ફ્રેમવર્ક, એક માળખું તૈયાર કરે છે. કાયદા આપણને એ વાતની ગેરંટી આપે છે કે કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. અને આ બધી જ ચર્ચા ફરીને પાછી ત્યાં જ આવે છે, લોકો પર. કારણ કે લોકશાહીમાં સરકાર અને લોકો આ બે અલગ અલગ વસ્તુઓ છે જ નહીં. આ એક વાક્ય લોકશાહીનો આખો સાર સમજાવી દે છે. સરકાર કોની છે? લોકોની. કોણ બનાવે છે? લોકો. અને કોના માટે કામ કરે છે? લોકો માટે. બસ આ છે લોકશાહી. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જો સરકાર ખરેખર લોકો દ્વારા જ ચાલતી હોય તો પછી આખી સિસ્ટમ. ચાલો આજે સરકારની વાત કરીએ, પણ એ સરકાર નહીં જે દિલ્હી કે ગાંધીનગરમાં બેસે છે. આપણે વાત કરીશું એ સરકારની જે આપણા ઘરની એકદમ બહાર છે, આપણી પોતાની સ્થાનિક સરકાર. આ એ શક્તિ છે જે નક્કી કરે છે કે આપણી ગલીની લાઇટ ચાલશે કે નહીં અને આપણા ઘરે પાણી આવશે કે નહીં. ક્યારે વિચાર આવ્યો છે કે આપણા ઘરની બહારની સ્ટ્રીટ લાઇટ જો બગડી જાય તો કોણ બદલે છે? કે પછી રોજ સવારે આપણો કચરો કોણ ઉપાડે છે? જુઓ, આ કામ કોઈ મોટા મંત્રી નથી કરતા, પણ આપણામાંથી જ ચૂંટાયેલા લોકો કરે છે. અને સાચું કહું તો આ જ છે સ્થાનિક સરકારની અસલી તાકાત. આ આખી વ્યવસ્થાને આપણે એકદમ સરળ રીતે બે ભાગમાં વહેંચી શકીએ. એક છે ગામડાઓ માટેનો ગ્રામીણ વહીવટ અને બીજો છે શહેરો માટેનો શહેરી વહીવટ. બંનેનું કામ તો એક જ છે, આપણું જીવન વધુ સરળ બનાવવું. તો ચાલો સૌથી પહેલાં ગામડાની સરકારને થોડું નજીકથી જાણીએ. તો આપણે શરૂઆત કરીશું ગામડાના શાસનના પાયાના પથ્થરથી, એટલે કે ગ્રામ પંચાયતથી. આ એ જગ્યા છે જ્યાં લોકશાહીનો જન્મ થાય છે અને ખરા અર્થમાં એ વિકસે છે. આ પિરામિડ જુઓ, સૌથી નીચે અને સૌથી મજબૂત પાયો કોનો દેખાય છે? ગ્રામ પંચાયતનો. અને આ સીધી વાત છે, જો આ પાયો મજબૂત હોય ને તો જ એની ઉપર તાલુકા, જિલ્લા કે રાજ્યની સરકારો ટકી શકે છે. ગ્રામ પંચાયત વગર લોકશાહીની કલ્પના જ અધૂરી છે. તો આ ગ્રામ પંચાયત એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ ગામની પોતાની સરકાર છે. સામાન્ય રીતે 500થી 25,000 લોકો ભેગા મળીને પોતાનામાંથી જ એક નેતા ચૂંટે છે, જેને આપણે સૌ ગર્વથી સરપંચ કહીએ છીએ. તો આ સરપંચનું કામ શું હોય છે? આપણા ઘરનો નંબર, આપણી ગલીનો રસ્તો, પીવાનું પાણી અને બાળકોની શાળા, આ બધું જ સરપંચ અને તેમની ટીમ સંભાળે છે. એક રીતે કહીએ તો એ ગામના CEO જેવા છે, જે ગામની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, ગ્રામસભા. આને ગામની સંસદ પણ કહી શકાય, જ્યાં ગામનો દરેક મતદાર એક સાંસદ છે. અહીં કોઈ પણ ઊભા થઈને સરપંચને સીધો સવાલ પૂછી શકે છે કે સરપંચ સાહેબ, આપણા પૈસા ક્યાં વપરાયા? આનાથી વધુ પારદર્શિતા બીજે ક્યાંય જોવા મળશે? સારું, એક ગામની વાત તો થઈ ગઈ, પણ આવા ઘણા બધા ગામડાઓને એકબીજા સાથે કોણ જોડે છે? ચાલો હવે ગ્રામ પંચાયતથી એક પગથિયું ઉપર જઈએ અને તાલુકા તેમજ જિલ્લાના સ્તરને પણ સમજી લઈએ. આ જે આખું માળખું છે ને, એને કહેવાય છે પંચાયતી રાજ. જાણે કે 3 માળનું મકાન હોય. ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રામ પંચાયત, ફર્સ્ટ ફ્લોર પર તાલુકા પંચાયત અને ટોપ ફ્લોર પર જિલ્લા પંચાયત. દરેકનો પોતાનો રોલ છે, પણ બધા એકબીજા સાથે જોડાઈને જ કામ કરે છે. અને હા, આ કોઈ નવો વિચાર નથી હો. છેક 1963થી ગુજરાતમાં આ વ્યવસ્થા ચાલી રહી છે. કહી શકાય કે આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે સાચી સત્તા ગાંધીનગરથી નીકળીને ગામડાઓના ઘર આંગણા સુધી પહોંચી. તો તાલુકા અને જિલ્લા પંચાયતમાં મૂળભૂત ફરક શું છે? સિમ્પલ છે. તાલુકા પંચાયત એક મેનેજર જેવી છે, જે પોતાના વિસ્તારની બધી ગ્રામ પંચાયતોનું ધ્યાન રાખે છે, જ્યારે જિલ્લા પંચાયત એક ડાયરેક્ટર જેવી છે, જે આખા જિલ્લાના વિકાસની મોટી મોટી યોજનાઓ બનાવે છે. ગામડાની સફર તો પૂરી થઈ. હવે ચાલો શહેરની ગલીઓમાં ફરીએ. અહીં પણ પંચાયત જેવી જ વ્યવસ્થા છે, પણ એના નામ અને કામનો વ્યાપ થોડો અલગ છે. નાના શહેરો માટે હોય છે નગરપાલિકા, જેના વડા છે પ્રમુખ. અને અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો માટે છે મહાનગરપાલિકા, જેના મુખ્ય છે મેયર. મતલબ કે જેમ જેમ વસ્તી વધે તેમ તેમ સરકાર પણ મોટી અને વધુ શક્તિશાળી બનતી જાય. કામ તો જુઓ, અહીં પણ એ જ છે.
પાણી, રસ્તા, સફાઈ. પણ અહીં સ્કેલ ખૂબ મોટો છે. ગામડામાં એક કૂવો હોય તો શહેરમાં આખી પાણીની ટાંકીઓ અને પાઇપલાઇનનું જાડું હોય છે. અહીં પડકારો મોટા છે અને જવાબદારી પણ એટલી જ મોટી છે. અને આ આખી સિસ્ટમનો સૌથી મોટો ગેમ ચેન્જર છે. સ્થાનિક સરકારમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે. આનો સીધો અર્થ એ થયો કે શાસનની અડધી સત્તા મહિલાઓના હાથમાં છે. આનાથી મોટું મહિલા સશક્તિકરણ બીજું શું હોઈ શકે? આપણે ચૂંટાયેલા નેતાઓની તો વાત કરી, પણ એમના નિર્ણયોને જમીન પર ઉતારે છે કોણ? એ છે સરકારી અધિકારીઓ. ચાલો આ સિસ્ટમના કેટલાક અદ્રશ્ય નાયકોને મળીએ. તાલુકાના લેવલ પર હોય છે તાલુકા વિકાસ અધિકારી, એટલે કે ટીડીઓ સાહેબ. તેઓ સરકાર અને લોકો વચ્ચેની એક બહુ જ મહત્વની કડી છે. પંચાયતના નિર્ણયોને હકીકતમાં બદલવાનું કામ એમનું છે. એ જ રીતે જિલ્લાના સ્તર પર છે જિલ્લા વિકાસ અધિકારી, એટલે કે ડીડીઓ સાહેબ. એમની નજર આખા જિલ્લાના વિકાસ પર હોય છે. તેઓ એ સુનિશ્ચિત કરે છે કે વિકાસની ગંગા દરેક ગામડા સુધી પહોંચે. અને મોટા શહેરોના વહીવટી રાજા એટલે મ્યુનિસિપલ કમિશનર. મેયર અને કોર્પોરેટરો શહેરના વિકાસના સપના જુએ છે અને કમિશનર એ સપનાને સાકાર કરે છે. આખા શહેરનો ચહેરો બદલવાની તાકાત તેમના હાથમાં હોય છે. તો આખી ગેમ બે મુખ્ય ખેલાડીઓ વચ્ચે છે. એક છે જનતા દ્વારા ચૂંટાયેલો નેતા અને બીજો છે સરકાર દ્વારા નિમાયેલો અધિકારી. જ્યારે આ બંનેની જોડી બરાબર જામી જાય ને ત્યારે જ સાચો વિકાસ થાય છે. આ ટેબલ પર એક નજર નાખો એટલે આખી સિસ્ટમ એક જ મિનિટમાં સમજાઈ જશે. તો આ બધી વાતોનો સાર શું છે? એનો મતલબ એ છે કે લોકશાહી કોઈ મોટી અને અઘરી વાતો નથી, પણ એ આપણા રોજિંદા જીવનનો જ એક ભાગ છે. અને એની ચાવી આપણી સ્થાનિક સરકારના હાથમાં છે. જો આ એક વાક્ય બધું જ કહી દે છે. જો ગામડું મજબૂત તો દેશ મજબૂત. જો ગ્રામ પંચાયત સફળ તો આપણી લોકશાહી સફળ. લોકશાહીનો અર્થ માત્ર વોટ આપવો એટલો જ નથી. લોકશાહી એટલે સવારે ઉઠીએ ત્યારે નળમાં પાણી આવે, બાળકો માટે સારી શાળા હોય અને રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે આપણે સલામત રીતે ઘરે પાછા ફરી શકીએ. અને આ બધું જ શક્ય બનાવે છે આપણી સ્થાનિક સરકાર. તો આગલી વખતે જ્યારે કોઈ સરપંચ, પ્રમુખ કે મેયરને જોઈએ ત્યારે એમને માત્ર એક નેતા તરીકે ન જોશો. એ આપણા જીવનને વધુ સારું બનાવવાની એક ચાવી છે. કારણ કે યાદ રાખજો, સાચી લોકશાહી. નમસ્કાર. ગામના લીલાછમ ખેતરોથી લઈને શહેરની ભરચક ગલીઓ સુધી લોકો પોતાનું ગુજરાન ચલાવવા શું નથી કરતા. ચાલો આપણે સાથે મળીને કામની આ બે અલગ અલગ દુનિયાની સફર કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણી થાળીમાં જે રોટલી કે ભાત આવે છે એ ખરેખર ક્યાંથી આવે છે? આ સવાલ ભલે સાદો લાગે, પણ એનો જવાબ આપણને ગામડા અને શહેરોની આખી અર્થવ્યવસ્થા સાથે જોડી દે છે. આમ બધી બાબતો પાછળ એક શબ્દ છે, જીવન નિર્વાહ. સાવ સરળ ભાષામાં કહીએ તો જીવન નિર્વાહ એટલે આપણા જીવનની મૂળભૂત જરૂરિયાતો, જેમ કે ખોરાક, પાણી અને ઘર. એને પૂરી કરવા માટે જે પણ કામ કે મહેનત આપણે કરીએ છીએ એ. તો ચાલો જોઈએ કે ગામડા અને શહેરોમાં આ કેવું હોય છે. ચાલો આપણી આ સફરની શરૂઆત ગામડાથી કરીએ, જ્યાં મોટાભાગના લોકોની જિંદગી સીધી જ જમીન સાથે જોડાયેલી છે. મોટાભાગના ગામડાઓમાં જીવનનું કેન્દ્ર જમીન જ હોય છે. મતલબ કે અહીંની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે અને લોકોની રોજીરોટી સીધી રીતે જમીન સાથે જ જોડાયેલી છે. પણ ગામડામાં દરેકની પરિસ્થિતિ એકસરખી નથી હોતી. અહીં એક મોટો તફાવત છે. એક બાજુ સલમાન જેવા ખેડૂતો છે જેમની પાસે પોતાની જમીન છે અને તેઓ પાક વેચીને કમાય છે. અને બીજી બાજુ છે મધુભાઈ જેવા લાખો લોકો જેઓ ખેતમજૂર છે. મતલબ કે તેઓ બીજાના ખેતરમાં રોજની મજૂરી પર નિર્ભર છે. અને આના કારણે જ ખેતમજૂરો માટે એક બહુ મોટો પડકાર ઊભો થાય છે. જરા વિચારો, જ્યારે ખેતીનું કામ જ ન હોય ત્યારે શું? કારણ કે ખેતી કંઈ આખું વર્ષ નથી ચાલતી. જોઈએ તો ખેતીનું જે આખું ચક્ર છે એ આ સમસ્યાને બરાબર સમજાવે છે. વાવણી, નિંદામણ, લણણી આ બધા કામ વર્ષના અમુક મહિનાઓ પૂરતા જ હોય છે. અને બાકીના સમયમાં ખેતરો ખાલી અને કામ બંધ. તો પછી સવાલ એ થાય છે કે જે મહિનાઓમાં કોઈ કામ નથી એ મહિનાઓમાં આ ખેતમજૂરો શું કરતા હશે? એમનું ઘર કેવી રીતે ચાલતું હશે? સાચું કહું તો એમની પાસે વિકલ્પો બહુ ઓછા અને મુશ્કેલ હોય છે. પહેલો રસ્તો, જમીનદારો પાસેથી ઊંચા વ્યાજે દેવું કરવું.
જે તેમને ગરીબીના ચક્રમાં વધુને વધુ ઊંડા ઉતારે છે. બીજો રસ્તો કામની શોધમાં આસપાસના ગામોમાં ભટકવો. અને ઘણા લોકો માટે છેલ્લો રસ્તો એક જ બચે છે, પોતાનું ગામ છોડીને શહેરની વાટ પકડવાનો. અને આ જ મજબૂરી અને આશા ઘણા લોકોને શહેર તરફ દોરી જાય છે. તો ચાલો હવે ગામડાની વાસ્તવિકતામાંથી નીકળીને શહેરના પડકારો અને તકોની દુનિયામાં જઈએ. શહેર અહીંનું દૃશ્ય ગામડાથી એકદમ મજા અલગ છે. જીવનની ગતિ કેટલી તેજ છે, ચારે બાજુ ભીડ, અને હા, તકો પણ દેખાય છે, પણ જેટલી તકો એટલા જ નવા પડકારો. આ આંકડો જરા ધ્યાનથી જુઓ, 12%. આનો મતલબ એ છે કે શહેરમાં કામ કરતા દર 100 લોકોમાંથી 12 લોકો એ છે જે રસ્તા પર, ફૂટપાથ પર પોતાનો નાનો મોટો વ્યવસાય ચલાવે છે. આ એ જ લોકો છે જેમને આપણે રોજ જોઈએ છીએ, ફેરિયાઓ, લારીવાળા. તો આ લોકોનું જીવન કેવું હોય છે? એમની સવાર શરૂ થાય છે સામાન ખરીદવાથી, પછી આખો દિવસ જગ્યા શોધવાની અને સાચવવાની મથામણ, અને ગ્રાહકોની રાહ. અહીં કોઈ સિક્યોરિટી નથી, કોઈ નિશ્ચિતતા નથી. સાચું તો એ છે કે દરરોજ એક નવો સંઘર્ષ છે. શહેરમાં પણ કામના 2 અલગ-અલગ ચહેરા જોવા મળે છે. એક તરફ જયસિંહ જેવા દૈનિક મજૂરો છે, જેમને રોજ સવારે કામ શોધવા નીકળવું પડે છે, જેમની આવક અને કામ બંને અનિશ્ચિત છે. અને બીજી તરફ છે નીલાંબેન જેવા કાયમી કર્મચારીઓ, જેમને એક નિશ્ચિત માસિક પગાર, રજાઓ અને બીજા લાભો મળે છે. ફેક્ટરી જેવી જગ્યાઓ નીલાંબેન જેવા હજારો કામદારોને એક પ્રકારની સ્થિરતા આપે છે. અહીં કામના કલાકો નક્કી હોય, રોજગાર સુરક્ષિત હોય, જે શહેરની ભાગદોડભરી જિંદગીમાં એક મોટી રાહત ગણાય. તો આપણે ગામડાની જિંદગી પણ જોઈ અને શહેરની પણ. હવે ચાલો આ બંને દુનિયાને સાથે મૂકીને જોઈએ કે આખરે મુખ્ય તફાવત અને સમાનતા શું છે. આ સરખામણી એકદમ સ્પષ્ટ છે. ગામડામાં જીવન સમુદાય અને જમીન સાથે જોડાયેલું છે, પણ કામ મોસમી છે અને દેવાનો પડકાર મોટો છે. જ્યારે શહેરમાં તકો ઘણી બધી છે, પણ તેની સાથે સુરક્ષાનો અભાવ અને ગળાકાપ સ્પર્ધા પણ છે. પણ આટલા બધા તફાવત હોવા છતાં એક વાત તો એકદમ સરખી છે. ભલે કોઈ ગામના ખેતરમાં કામ કરતું હોય કે શહેરની શેરીમાં, દરેકનો હેતુ એક જ છે: પોતાના માટે અને પોતાના પરિવાર માટે એક સુરક્ષિત જીવન બનાવવું. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. જેમ જેમ ટેકનોલોજી ખેતરો અને ફેક્ટરીઓ બંનેને બદલી રહી છે, ત્યારે કામનું ભવિષ્ય